હું કરું છું પ્રભુજી. હા કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાદસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંતમ રાધાકાંત નમોસ્તુતે. તપ કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણામી હરિપ્રિયે. વાञ्छाकल्पतरुभयसच कृपा सिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावन्दनाय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामने गौरतवीसे नमः. नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमन्ते भक्तिवेदान्त स्वामिन इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्वेशशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. जय श्री कृष्ण बधाने. જય थैंक यू. શ્રી કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી हरे કૃષ્ણ. devotees. कृष्ण. ઓકે ડિવોટીસ, તો આપણે ભગવદ્ ગીતાનું રિવિઝન કરી રહ્યા છે. ચેપ્ટર 1 નું રિવિઝન આપણું ચાલુ છે. તો આપણે ગઈકાલે શું વાત કરી હતી, કોઈને યાદ છે? હરે કૃષ્ણ પ્રભુ. હરે ગઈકાલે આપણે કૃષ્ણ. ચેપ્ટર 1 ડિસ્કસ કરતા હતા અને એમાં લાઈક જે આર્મીઝ કૃષ્ણ ભગવાન એમ કે ચેરિયોટર છે અર્જુનના, તો પછી એમના ભગવાન એમ કે બે આર્મીની વચ્ચે એમ કે એમનો રથ ઊભો રાખવાનો કે છે ને પછી અર્જુન બે ઓબ્ઝર્વ કરે ને પછી એમનું કન્વર્ઝેશન ચાલે છે, એનું ડિસ્કશન. ઓકે, વેરી ગુડ. તો આપણે ડિસ્કશન કર્યું હતું કે ગઈકાલે પહેલું કારણ આપણે જોયું હતું કે અર્જુન કેમ યુદ્ધ નથી કરવા માંગતો. તો એ શું કારણ હતું એનું? અર્જુન કેમ યુદ્ધ નથી કરવા કમ્પેશન માંગતો? ઉત્પન્ન થાય છે એને એમ. દયાની લાગણી ઉત્પન્ન થાય છે. કરુણા. દયા અને કરુણા દયા અને કરુણા ઉત્પન્ન થાય છે. યસ. પોતાના સ્વજનોને સામે જોઈને એને એક જાતની ભયની લાગણી ઉત્પન્ન થાય છે. આસક્તિ હોય છે એને પરિવારોની. ઓકે, વેરી ગુડ. તો પોતાના સ્વજનોને જોઈને એને દયા અને કરુણાના ભાવો ઉત્પન્ન થાય છે. યસ, વેરી ગુડ. તો આપણે સો ફાર આટલું જોયું. તો હવે આપણે આગળ વધીએ. તો હવે બીજું કારણ બતાવે છે કે બીજું કારણ શું છે, શું કામ અર્જુન ફાઇટ નથી કરવા માંગતો, તો એ આપણે જોઈશું. તો તમારા સ્ક્રીન ઉપર દેખાય છે તમને શ્લોક? ક્યાં દેખાય છે? હા, તો અહીંયા કે છે ચેપ્ટર પહેલાનો 30મો શ્લોક છે. તો આ શ્લોક અને આવતા શ્લોક, જે નેક્સ્ટ શ્લોક આવશે, એમાં કારણ નથી પણ ઇનડાયરેક્ટ કારણ બતાવે છે. તો અર્જુન બોલી રહ્યો છે. તો શું કે છે અર્જુન, તો એ આપણે સમજીએ. તો અર્જુન અહીંયા એવું કે છે કે ન ચ શક્નોમય વસ્તાતુમ ભ્રમતીવ ચ મે મનઃ નિમિતાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. તો શું મતલબ છે અહીં અર્જુન શું કે છે? જુઓ, ન ચ નો મતલબ છે કે મને ન ચ
ચ એટલે ઓલ્સો, સંસ્કૃતમાં ચ નો મતલબ છે ઓલ્સો, પરંતુ. તો ન નો મતલબ છે નથી. તો શું કે છે કે શક્નોમય, એટલે શક્નોમય એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો શુકન. આપણે બધાએ સાંભળ્યું છે શુકન, રાઈટ? શુકન. હા. તો કોઈ સારી વસ્તુ કરવા જઈએ આપણે, તો આપણે જેમ કે એક્ઝામમાં જઈએ તો આપણને મમ્મી દહીં અને ખાંડ જે મિક્સ કરીને ખવડાવે, શુકન થાય, રાઈટ? પછી આપણે ઘરની બહાર કશું નીકળ્યા હોય સારું કામ કરવા, અને આપણને ગાય માતાના દર્શન થાય તો આપણે એવું કહીએ શુકન થયું, એટલે આપણું કામ સારા શુકન થયા. સારા શુકન થયું, રાઈટ? સારા અને ખરાબ બે શુકન હોય છે, રાઈટ? યા તો અહીંયા શું કે છે, અર્જુન શું કે છે કૃષ્ણ ભગવાનને કે મને કોઈ સારા શુકન નથી દેખાતા. કેમ નથી દેખાતા? તો શું કે છે અહીંયા કે નિમિતાની ચ પશ્યામી. પશ્યામી એટલે દેખવું, આ ભૂતકાળ છે. પશ્ય એટલે દેખવું, અને પશ્યામી એ ભૂતકાળ થયું. તો શું કે છે કે જે નિમિત્ત, એ બધા નિમિત્ત જે મને દેખાય છે, તો શું નિમિત્ત દેખાયા? અર્જુનને કશુંક તો નિમિત્ત દેખાયા છે ને. તો કે છે કે નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ. ભગવાન કૃષ્ણને અહીંયા કેશવ કે છે. તો આપણે સમજીએ કેશવનો મતલબ શું છે થોડી વારમાં. પણ અહીંયા શકન, સારા શકન નથી દેખાતા. તો કયા સારા શકન નથી દેખાતા? શું જોયું અર્જુને? એવું શું જોયું? કોઈને કોઈ આઈડિયા છે કે અર્જુને શું જોયું? આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચુક્યા છે. એટલે અર્જુને એને સ્વજન જોયા, અને એમના ગુરુ ને એમના ગ્રાન્ડફાધર ને બધા દેખાયા, ફ્રેન્ડ્સ ને બધા. હા, પણ શકનમાં શું છે કે એને શું વિપરીત દેખાયું? વિપરીત એનામાં શું એ છે? તો વિપરીતમાં એવું છે, જે આપણે ઓલરેડી જોઈ ચુક્યા છે, કે એવું કહેવાય છે કે તમે કોઈ પણ કાર્ય શરૂ કરો, અને એ કાર્ય શરૂ કરવામાં જો તમે ઉત્સાહ તમારામાં હોય, એન્થ્યુઝિયાઝમ હોય, તો નોર્મલી એ કાર્ય તમારું પૂરું થઈ જતું હોય છે વિધાઉટ એની હેન્ડ્રન્સ કે ઓબ્સ્ટેકલ્સથી. પણ તમે કાર્ય ચાલુ કરો ત્યારે ઢીલા ઢાસા હોય, તમને કોઈ કરવા માટે તમે કશું કરો, રાઈટ? તમને કોઈ એનો ઉત્સાહ નથી, એક્ઝામ્પલ, તો એ કાર્ય પૂરું થશે એની કોઈ ગેરંટી નથી. તો જ્યારે અર્જુન યુદ્ધમાં આવ્યો છે, હજુ યુદ્ધ ચાલુ નથી થયું, તો એને કયા શકન દેખાયા છે? તો અર્જુનને પોતાના અવયવો ઢીલા પડી ગયા છે, પોતાની બોડી ઢીલી પડી ગઈ છે, હાથ ધ્રુજવા માંડ્યું છે, મોઢું સુકાઈ ગયું, પડી જાય છે ગાંડીવ પડી જાય છે. તો આ હાથમાંથી. બધા શકનો દેખાઈને એને લાગે છે કે હું આ યુદ્ધ જીતી નહીં શકું, હું યુદ્ધ કરીશ તો પણ નહીં જીતું. તો શકન એટલે આ બધું જોવે છે. હવે બીજા બધા પણ છે શકન, કે પશુ પક્ષીઓનો ડિફરન્ટ રીતે અવાજ કરવો, રાઈટ? પછી વાદળોમાં લોહીનો વરસાદ જોવો. આ બધા ઘણા બધા બીજા શકનો જે લખ્યા છે મહાભારતની અંદર. એનું વર્ણન છે કે એક જ્યારે એવું કે છે કે તેરસના વખતે, એ જ્યારે તિથિ હતી એના વખતે સૂર્યગ્રહણ થવાનું હતું. તો એ મોટો અપશકન હતો એ વખતે. એ વખતે જ આ મહાભારતનું યુદ્ધ થવાનું હતું. તો ઘણા બધા અશકુન ભેગા થાય છે. તો જે આ અર્જુન જે છે એ કે છે કે મને કોઈ શકન સારા દેખાતા નથી. તો હવે કેશવનો મતલબ શું છે? કેમ ભગવાનને કેશવ કીધો? કેશવનો શું મતલબ આપણે સમજીએ છીએ? દૈત્યનો કેસી દૈત્યનો કઈક રાક્ષસનો નાશ કરે છે, મારે છે, સંહાર કરે છે ને. અચ્છા, તો કેશી દત્તને મારે એટલે કેશવ. ઓકે, બરાબર. બીજું કોઈ? એમને સરસ બ્યુટીફુલ હેર છે ભગવાનને, કેશ એટલે કેશવ. કેશવ, ભગવાનને બહુ સુંદર હેર છે, એટલે એને કેશવ કે છે. વેરી ગુડ. ઓકે. પછી બીજું કોઈ? કોઈ નહીં. ઓકે. તો કેશવનો બહુ સુંદર મતલબ છે. જો સંસ્કૃત લેંગ્વેજની અંદર બહુ સુંદર વર્ણન છે. સંસ્કૃત લેંગ્વેજની અંદર એક એક અક્ષરનો મતલબ છે. જેમ ચ છે, તો ચ નો મતલબ શું છે? તો પરંતુ. સંસ્કૃતમાં એનો મતલબ છે પરંતુ. ચ ના ઘણા બધા મતલબ છે, એમાંથી એક મતલબ છે પરંતુ. તો એમ કેશવનો તમે સંધિ વિચ્છેદ કરો તો શું મતલબ થાય છે? કેશવનો મતલબ છે કે પ્લસ શ
પ્લસ વ. તો શું મતલબ થાય? કે પ્લસ શ પ્લસ વ નો શું મતલબ થાય? તો કે નો મતલબ શું થાય? ક નો મતલબ શું થાય? તો સંસ્કૃતની અંદર કના ઘણા બધા મતલબ છે. એક મતલબ છે કે બ્રહ્મા, એક મતલબ છે બ્રહ્મા. બીજો મતલબ શું છે કે હાથી, હાથીને પણ ક કહેવાય છે. પછી છોકરું રોતું હોય એને પણ ક કહેવાય છે, ક થી ઉચ્ચારણ થાય છે. તો અહીંયા અહીંયા કે નો મતલબ શું છે? બ્રહ્માની વાત કરે છે, બ્રહ્મા. શ નો મતલબ શું થાય છે? તો શ ના ઘણા બધા મતલબ થાય છે. એમાં એક મતલબ છે ભગવાન શિવ. અને વ નો શું મતલબ થાય છે? વિષ્ણુ. તો જે બ્રહ્મા, શિવ અને વિષ્ણુના પણ ઈષ્ટ છે કેશવ, એ છે ભગવાન શ્રી કૃષ્ણ. એટલે એને કીધું કેશવ. આ આધ્યાત્મિક મતલબ છે. પેલા તમે મતલબ જે કીધા કેસી ડીમન ને કોઈ લેવા દેવા નથી, પણ ભગવાનના વાળ બહુ સુંદર છે, વાકડિયા છે, એટલે એને કેશવ કે છે. અનડાઉટલી યસ. પણ એના આધ્યાત્મિક મતલબ શું છે? જે ભગવાન, જે બ્રહ્મા, શિવ અને વિષ્ણુ પણ ના ઈશ છે, એ છે કેશવ. તો અહીંયા એવું કે છે કે તમે બધાના ઈશ છો, તમે બધાના ભગવાન છો. તો તમને, મને જે વિપરીતતા દેખાય છે, મને જે અશકન, જે શુકન દેખાય છે, તમને નથી કશું દેખાતું, એવું કહેવા માંગે છે અહીંયા. એટલે શું વાપરે છે અર્જુન? કેશવ વાપરે છે. જો દરેક દરેક મતલબ, દરેક ભગવાનના દરેક નામનો એક મતલબ છે અને પર્ટિક્યુલર શ્લોકમાં વપરાય છે, તો એની પાછળ એક કારણ છે. તો એનું પાછળ એક આ કારણ છે. સમજમાં આવ્યું? તો આપણે નેક્સ્ટ વર્ષમાં જઈએ, 31મા શ્લોકમાં. જય શ્રી કૃષ્ણ. હા બોલો. જય શ્રી કૃષ્ણ. તમે વ નો મીનિંગ નહીં કહ્યો. વ એટલે વિષ્ણુ. વિષ્ણુ. ઓકે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. શ એટલે શિવ, વ એટલે વિષ્ણુ. બરાબર. તો બ્રહ્મા, શિવ અને વિષ્ણુ ના જે આરાધ્ય જે છે, જેના ભગવાન છે, એ છે કૃષ્ણ. આ થોડું હિડન મિનિંગ છે. આ બધા બહુ સ્પિરિચ્યુઅલ મિનિંગ છે. આ તમને જોવા, બહુ નોર્મલ જોવા ડિસ્કશનમાં નહીં મળે આ બધી વસ્તુ. બુકમાં નથી આવું આપતા. ના, બુકમાં નહીં હોય આ બધી વસ્તુ. આ સ્પિરિચ્યુઅલ છે. એના માટે, હા, એના માટે થોડું આપણે જાતે સમજવું પડે. સમજવું પણ પડે. તમારે તમારા ગુરુ જોડે કનેક્ટ થવું પડે. ગુરુ હોય તમને ઇનસાઇટ આપે. અમુક દરેક ગુરુ ના આપે પાછા. ગુરુ જોડે તમારા કેવા સંબંધો છે, ગુરુની કેટલી સેવા કરો છો, આચાર્યોની સેવા. પછી તમારું રીડિંગ, તમારું રીડિંગ હોય તો એમાંથી તમને ખબર પડે. જુદા જુદા શાસ્ત્રો તમે વાંચતા હોય તો એ શાસ્ત્રોમાંથી તમને નોલેજ મળે. રાઈટ? ઘણી બધી જગ્યાએ છે. હરે ઘણી કૃષ્ણ બધી. પ્રભુજી, હા, એમ કે કેસી રાક્ષસ ને એમ કે મારેલો એટલે પણ કેશવ. હા, ઠીક છે. કેસી રાક્ષસ ને મારે, ચલો ઠીક છે. પણ એનો આધ્યાત્મિક મિનિંગ, આપણે તો આધ્યાત્મિક મિનિંગ જોવો છે. એ બરોબર છે કે ભગવાન, એમ તો મધુ નામના રાક્ષસને માર્યો એટલે મધુસૂદન છે. રાઈટ? બરાબર છે. એમાં કોઈ કશું ખોટું નથી. પણ આપણે આધ્યાત્મિક વસ્તુ સમજવાની છે કે એના પાછળ સ્પિરિચ્યુઅલ કેમ. અહીંયા માધવ વાપરાયું નહીં, મધુસૂદન ના વપરાયું, અહીંયા કૃષ્ણ ને વપરાયું, અચ્યુત ના વપરાયું, અને કેશવનો જ ઉપયોગ કેમ થયો છે, તો એ આપણે સમજવાનો ટ્રાય કરીએ છીએ. બાકી તમે બધું કીધું એ ખોટું નથી, એ બધું સાચું જ છે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. રાઈટ? એક ક્વેશ્ચન છે પ્રભુજી. હરે હા બોલો. હરે કૃષ્ણ. કૃષ્ણ. આમાં આ ટાઈમે જ્યારે અર્જુન વાત કરે છે કૃષ્ણ સાથે, ઇઝ હી અવેર કે એ સુપ્રીમ કંટ્રોલર છે, સુપ્રીમ લોર્ડ છે? કારણ કે પાછળથી ખ્યાલ આવે છે ને અર્જુનને. ના, એવું નથી. એવું નથી. એટલે આપણને જે પોર્ટ્રેટ કરવામાં આવે છે કે અર્જુન જે છે એને નથી ખબર, નોલેજ નથી કે ભગવાન કૃષ્ણ સુપ્રીમ કંટ્રોલર છે, એવું નથી. કારણ કે પોતે અર્જુન કોણ છે? લેટ્સ અન્ડરસ્ટેન્ડ અર્જુનને. એ કોણ છે? અર્જુન કોણ છે? પ્યોર ડિવોટી, આઈ મીન ગ્રેટ ડિવોટી છે. નહીં, તો છે જ, ગ્રેટ ડિવોટી તો છે જ, પણ એનું બીજી આઈડેન્ટિફિકેશન પણ છે. એ કૃષ્ણની છાયા છે. કૃષ્ણની છાયા છે. ઓકે. અર્જુન પોતે નર નારાયણ ઋષિમાંથી એ કોણ છે? નર છે. નર નારાયણ ઋષિનું નામ સાંભળ્યું હશે તમે. તો નર નારાયણ જે છે ભગવાન, હા, સ્વયં પોતે નર એટલે અર્જુન, અને નારાયણ એટલે ભગવાન કૃષ્ણ, કે ભગવાન કૃષ્ણ, વિષ્ણુ, રામમાં કોઈ ડિફરન્સ નથી પાછો. કારણ કે અમુક વખતે મારે વારંવાર રિપીટ કરવું પડે છે, અને અમુક વખતે લોકો એ કહે કે તમે પછી એને ડિફરન્ટ, હા, ડિફરન્ટ. પણ વિષ્ણુ ઇઝ અ
કૃષ્ણ એ આપણે ફૂલ ચંદ્રમા જે હોય ને, તમે ફૂલ ચંદ્રમા જોયો છે, પૂનમનો ચંદ્રમા? Yeah. ફૂલ ચંદ્રમા એ કૃષ્ણ છે. પછી બીજનું પછી ધીમે ધીમે એનું ધીમે ધીમે ઓછું થતું જાય. એ ઓછું થતું જાય. હા, તો એમ ભગવાનના ડિફરન્ટ ડિફરન્ટ અંશ છે. એટલે જ ભાગવતમમાં પહેલા કેન્ટોની અંદર 3જા ચેપ્ટરના 28મા શ્લોકમાં કહે છે કે એત ચામસા કલાપુંસા કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારી વ્યાકુલમ નૃડયંતી યુગે યુગે. તો એનો શું મતલબ થાય કે એત ચામસા કલાપુંસા, તો અમુક લોકો જે અંશ ભગવાનના અંશ ભગવાન છે, જેમ કે પરશુરામ છે એક્ઝામ્પલ, તો ભગવાનના અંશ છે, અંશા અવતાર કહેવાય ને, ને શાક્તવેશ અવતાર કહેવાય. 6 પ્રકારના અવતાર છે, પુરુષ અવતાર, લીલા અવતાર, યુગ અવતાર, શાક્તવેશ અવતાર, રાઈટ? આ બધા અવતારો છે. તો એમાંના પરશુરામ જે છે એ શાક્તવેશ અવતાર છે. તો શાક્તવેશનો મતલબ છે કે ભગવાન અમુક શક્તિ એની અંદર પ્રાવિર્ભાવ કરે છે. ભગવાન તો પરશુરામ પણ ભગવાન જ છે, પણ અમુક અંશ સુધી. એટલે આપણે જે પૂનમનો ચંદ્રમા છે એ પૂનમનો ચંદ્રમા ભગવાન પરશુરામ નથી, એ એકમનો કે બીજનો ચંદ્રમા છે. સમજમાં આવ્યું? એમ અમુક જે ભગવાનના અવતારો થયા, વરાહ રૂપ લીધું કે બીજું ત્રીજું, તો એ કદાચ પાંચમ કે છઠ કે એ રીતનું છે. પણ ભગવાનનો પૂર્ણ જે અવતાર છે એ તો કૃષ્ણ છે. પછી કૃષ્ણમાંથી પછી બલરામજી આવે છે, બલરામજીમાંથી પછી 3 પ્રકારના વિષ્ણુનો ઉદ્ભવ થાય છે ને. એટલે ધીમે ધીમે એની ક્વોલિટી તો ના કહેવાય, ક્વોલિટી શબ્દ બરોબર નથી, પણ ડેગ્રેડેશન પણ શબ્દ બરોબર નથી, પણ જેમ કે કૃષ્ણ જે લીલાઓ કરે છે, જે 4 પ્રકારના એક્સ્ટ્રા ગુણ જે ભગવાનમાં છે, જે બતાવે છે ભગવાન, એક્સ્ટ્રા જે ગુણ બતાવે છે, રૂપ માધુર્ય, વીણા માધુર્ય, આ પ્રેમ માધુર્ય, આ બધું બતાવે છે. 4 ગુણ એક્સ્ટ્રા જે બતાવે છે એ બીજા બધા ભગવાન, બીજા બધા એમના જે એક્સપાન્શન છે એ નથી બતાવતા, કારણ કે સ્પેશિયલી કૃષ્ણ માટે છે, કારણ કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. તો એમ અર્જુન પણ જે છે એ નર નારાયણ ઋષિ જે છે એનો અવતાર છે. નર જે ઋષિ છે એનો અવતાર છે, અને નારાયણ તો સ્વયં કૃષ્ણ છે જ. એટલે એવું નથી કે અર્જુનને અત્યાર સુધી ખબર નથી, પણ અર્જુનને કેવું છે કે જેમ વૃંદાવન છે, વૃંદાવનની અંદર બધા કૃષ્ણ ભગવાનને કેવું છે, આ તો મારો કાનો છે એવું છે. સમજ્યા? એટલે એવું નથી કે એ લોકોને ખબર નથી કે કૃષ્ણ ભગવાન છે, પણ ભગવાન પોતાની યોગ માયાના કારણે એ લોકો ઉપર પ્રભાવ પડવા નથી દેતા. એટલે જ્યારે પણ કોઈ વિચારે ને આવું કૃષ્ણ કઈ રીતે કરી શકે, હા ચોક યશોદા માતા કે એટલે એના મોંમાં મેં બ્રહ્માંડ જોયું છે. તો બ્રહ્માંડ તો આમ તો કોઈના મોંમાં દેખાય નહીં, તો એનો મતલબ કે ભગવાન જ હોઈ શકે. પછી ભગવાને પોતાની યોગ માયાને કહે છે ચલો ઓઢાડ દો અને આવરણ કરી દો, એટલે યોગ માયાનું આવરણ. તો અર્જુનને પણ ખબર છે કે ભગવાન કૃષ્ણ સુપ્રીમ છે, પણ અત્યારે યોગ માયાનો પડદો છે એના ઉપર. ખબર પડી? ફોર ટેમ્પરરી પડદો છે એના ઉપર, અર્જુન ઉપર. એટલે જ હું વિચારતી હતી કે જયારે યોગમાં એનો પડદો હોય તો એ કેશવ નામ એ પોઈન્ટ ઓફ વ્યૂ થી ના કહેતા હોય ને. એવું જરૂરી નથી, આપણે એવું વિચારીએ છીએ, રાઈટ? આપણે જેમ કે યશોદા માં છે તો એના માટેનો લાલો સુપ્રીમ છે. વૃંદાવનની અંદર ઘણા બધા છોકરાઓ છે, માતા યશોદા માટે તો લાલો સુપ્રીમ છે. હવે બીજી ગોપીઓને પૂછો તમે, તો ગોપીઓ માટે પોતાના છોકરા સુપ્રીમ નથી, પછી એના માટે કૃષ્ણ જ સુપ્રીમ છે. ઘણી બધી ડિસ્કશન આવે છે જ્યાં કૃષ્ણ ભગવાન મધુમંગલ ને બધા સુદામાન બધા સાથે જાય છે જ્યારે વૃંદાવનમાં જંગલમાં, ને પછી સાંજે પાછા આવે છે. જયારે પાછા આવે છે તો બધી ગોપીઓને માતા યશોદા બધા રાહ જોતા હોય છે કે રાત બહુ થઈ ગઈ, ઓલમોસ્ટ ડાર્ક થઈ ગયું છે, હજુ કેમ નથી આવ્યા. અને જયારે કૃષ્ણ ભગવાન સાથે બધા પાછા આવે છે તો બધાની દ્રષ્ટિ કૃષ્ણ ભગવાન ઉપર જ હોય છે. નોર્મલી માઓ હોય તો એ પોતાની દ્રષ્ટિ ક્યાં રાખે? પોતાના છોકરા ઉપર નોર્મલી. પણ આમાં શું કરે છે? કૃષ્ણ ઉપર દ્રષ્ટિ છે, અને વારંવાર યશોદા માતાને કહે છે કે તું યશોદા કેટલી સૌભાગ્યશાળી છે કે કાનો તારો પુત્ર છે, કાશ કોક વખતે અમારો પુત્ર બનીને આવે. ત્યારે ભગવાન એ વસ્તુ સમજી જાય છે, અને પછી જયારે બ્રહ્મ વિમોહન લીલા થાય છે ત્યારે ભગવાન પોતાના એક્સપાન્શન કરે છે, અને એ જ પછી બધાના પુત્ર બનીને થાય છે. આ બધું બહુ ગુહ્ય વસ્તુ છે. આ બહુ ઉપરથી જોઈશું તો આપણને લાગે અર્જુનને કઈ રીતે ખબર કે કૃષ્ણ સુપ્રીમ છે? અર્જુનને તો ખબર જ નથી, તો એનો બનેવી હતો, શાળા બનેવી હતા, મામા ફઈના છોકરા હતા, એનો કઈ રીતે પોસિબલ છે? તો તમે ખુદ વિચારો. કૃષ્ણ ભગવાન જે છે એ સ્વયં અર્જુન સાથે કેટલો ટાઈમ રહ્યા?
બધા પાંડવોમાંથી મોસ્ટ ટાઈમ સ્પેન્ડ કર્યો હોય તો અર્જુન સાથે કર્યો છે. પ્લસ એમના જે ફેવરેટ છે તો એક ઉદ્ધવજી છે ને એક અર્જુન છે. તો આ બંનેને ખબર છે કે સુપ્રીમ છે, પણ ભગવાન અમુક વખતે એ રીતની લીલાઓ, એ રીતની એક્ટિવિટીઝ કરે છે કે આપણને અપરન્ટલી દેખાય છે, બહારથી એવું દેખાય છે કે અર્જુનને તો ખબર જ નથી. જ્યાં સુધી વિરાટ રૂપ ના બતાવ્યું ભગવાને, આ બધું અર્જુન માટે નથી કર્યું, આ બધું આપણા માટે કર્યું છે. ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં આગળ કહેશે કે જે નોલેજ જે છે એ મેં વિવસ્વાનને પહેલા આપ્યું હતું, અને એના પછી ધીમે ધીમે વિવસ્વાનને મનુ મહારાજને આપ્યું. વિવસ્વાન એટલે સૂર્ય, સૂર્યના પછી મનુ મહારાજને આપ્યું. એમ કરીને નીચે આવ્યું, પણ જેમ જેમ નીચે આવ્યું નોલેજ તો ડિગ્રેડેશન થઈ ગયું. એટલે ફરીથી હું આવ્યો છું આ નોલેજ આપવા માટે. તો એવું નથી કે અર્જુન તો એક નિમિત્ત છે. સમજે વૈશાલીબેન? હા, સમજી. થેન્ક યુ. એટલે આ થોડું ટેકનિકલ છે, મીન્સ બહારથી દેખવામાં ખબર ના પડે આપણને, કારણ કે આપણને લાગે કે આ તો બધું કઈ રીતે અર્જુનને ખબર છે, તો અર્જુનને હજુ વાર છે. 11મા ચેપ્ટરમાં જયારે વિરાટ રૂપ બતાવશે ને 10મા ચેપ્ટરમાં ત્યારે ખબર પડશે. એવું નથી, આગળ છે બધું, એનું બધું બધા બહુ ટેકનિકલ રીઝન્સ છે આના પાસે, જે આપણને બધા આચાર્યો અને ગુરુ જ સમજાવી શકે છે, કે આપણે એ લેવલ ઉપર નથી. હજુ આપણે એબીસીડી ભણતા હોય ને પછી કોઈ પાયથાગોરસનો નિયમ તમને સમજાવે તો તમને ટપ્પી જ ના પડે, કારણ કે હજુ તો એબીસીડી જ નથી આવડતી. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝિકલ ટુ c સ્ક્વેર ક્યાંથી આવડે? સાઇન થીટા કોસ થીટા બધું ક્યાંથી આવડે? ના આવડે. એ માટે એક લેવલ જોઈએ. એ લેવલ આવશે એટલે પછી ઓટોમેટિક થઈ જશે, ખબર પડી જશે આપણને. ઓકે, બીજા કોઈનો કોઈ ક્વેશ્ચન છે? નથી. ઓકે, તો આપણે નેક્સ્ટ વર્ષ લઈએ 31મો શ્લોક. તો 31મો શ્લોક આ રીતે છે. તો અહીંયા કે છે, અર્જુન શું કે છે? ન ચ શ્રેયો અનુપશ્યામી હત્વા સજનમાહવે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. તો જો સુંદર વાત છે અહીંયા. ફરીથી જો ન ચ આવ્યું, ન ચ, તો શું કે છે? ન ચ શ્રેયો, શ્રેયો એટલે કલ્યાણ, શ્રેયનો મતલબ છે કલ્યાણ. અનુપશ્યામી, જો આ થોડું સંસ્કૃત લેંગ્વેજ બહુ સુંદર છે. જેમ આપણે ઇંગ્લિશ લેંગ્વેજ આપણે શીખતા હતા ત્યારે આપણે શું શીખતા હતા? સી, સો, સીન, અને ભવિષ્ય કરવું હોય તો વિલ બી સીન, શેલ બી સીન, રાઈટ? એ તો શીખતા હતા ને ઇંગ્લિશમાં. તો પશ્યામી છે એ ઇન્ફિનાઇટ વર્ડ છે. ઇન્ફિનાઇટ વર્ડ એટલે જેના લગ્ન નથી થયા. જે સ્ત્રી હોય ને, કુંવારી સ્ત્રી, તો કુંવારી સ્ત્રી હોય એનો 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 રક્ષક કોણ હોય? એનો ફાધર. કુંવારી સ્ત્રીનો જે હોય, છોકરીઓ હોય નાની, જેને લગ્ન, એનો રક્ષક એટલે જેનું રક્ષણ કરે, એનું ભરણ પોષણ કોણ કરે? એના ફાધર કરે. એટલે એના આગળ ટુ લાગે. ઇંગ્લિશની વાત કરું છું, ટુ સી. પણ જયારે એના લગ્ન થઈ જાય એટલે કાર્ડ પરિવર્તિત થઈ જાય, એના પતિ જોડે થઈ જાય એટલે એનો કાર્ડ ફરી જાય પછી. એટલે ભૂતકાળ હોય તો સો થઈ જાય, પાસ્ટ પાર્ટિસિપલ હોય તો સીન થઈ જાય, અને ભવિષ્યકાળ હોય તો વિલ બી સીન થઈ જાય. એમ પશ્ય જે છે એ શું છે? કુંવારી સ્ત્રી છે. એ કુંવારી સ્ત્રી ભૂતકાળમાં જતી રહે, એટલે ભૂતકાળનો જયારે એને લાગે તો આપણે ભૂતકાળની અંદર આપણે શું જોયું? આપણા આગલા વર્ષમાં શું કયો શબ્દ જોયો આપણે? મેં તમને કીધું આગલા શબ્દ કયો જોયો આપણે? તમે ધ્યાન નથી રાખતા બધા. મેં તમને સમજાયું. પશ્યામી, પશ્યામી શબ્દ મેં કીધો તમને, રાઈટ? પશ્યનું પશ્યામી થઈ ગયું. આ થોડું ટેકનિકલ કહું છું, એનો થોડું તમને ઉપરથી જતું હશે કે બધું શું વાતો કરે છે. 30મા શ્લોકમાં પણ પશ્યામી છે. અનુપશ્યામી છે, પશ્યામી નથી, અનુપશ્યામી. અનુ લાગ્યું છે, અનુ એટલે ભવિષ્યમાં. એટલે અહીંયા શું કે છે અર્જુન? ન ચ શ્રેયો અનુપશ્યામી, મને ભવિષ્યમાં કોઈ શ્રેય, કલ્યાણ દેખાતું નથી. મને ભવિષ્યમાં કોઈ કલ્યાણ નથી દેખાતું. હત્વા સ્વજનમાહવે, હત્વાનો મતલબ શું છે? મારવું. મારા સ્વજનોને મારવાથી મને ભવિષ્યમાં કોઈ કલ્યાણ નથી દેખાતું. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, કાંક્ષે એટલે ઈચ્છા કરવી, મને કોઈ ઈચ્છા નથી વિજયની કૃષ્ણ. ન ચ રાજ્યમ સુખાની ચ, અને ના તો મારા રાજ્યની પણ કોઈ, રાજ્યના સુખની પણ કોઈ ઈચ્છા નથી.
તો આ બે જે જોઈએ આપણે ઇનડાયરેક્ટ છે. હવે નેક્સ્ટ જે આવશે એ બીજું કારણ આવશે કે કેમ રીઝન નથી, પણ આમાં સમજવાનું શું છે આપણે? જો સમજવાનું એ છે, બહુ ટેકનિકલ વસ્તુ થોડીક અમુક જાય છે આપણે આઈ નો, પણ મને થોડું નોલેજ મારામાં છે તો હું તમને કહું છું. સારું છે પ્રભુજી, પ્લીઝ કહેજો. ઓકે, તો તમને કોઈને ઓવરવેલ્મિંગ લાગતું હોય વધુ પડતું તો મને કહી દેજો. ના, એવું નથી લાગતું. અચ્છા, તો ઓકે. તમે સરસ શીખવાડો છો એટલે જાણવાનું મળે ને પ્રભુજી, નવું નવું. ઓકે, ઓકે, હરે કૃષ્ણ. તો જુઓ, આપણે આગળ કૃષ્ણ ભગવાન કહેશે કે નર્કના કેટલા દ્વાર છે? 3 કેટલા દ્વાર. દ્વાર છે? હા, 3 દ્વાર છે. 3 3 દ્વાર, એક્ઝેક્ટલી. અને કયા કયા છે? લોભ, મોહ અને લોભ, કામ. કામ, ક્રોધ અને કામ. લોભ. બરાબર? કે લોભ, કામ, ક્રોધ, જે પણ ઓર્ડરમાં તમે કહેવું હોય, રાઈટ? હવે જો સમજવાની વાત છે. કામના એટલે શું છે? ડિઝાયર. Yeah. આ ડિઝાયર છે ને એ જ રૂટ કોઝ છે. આ રૂટ કોઝ શાનું છે? ક્રોધ અને લોભનું. લોભ અને ક્રોધની માં કોણ છે? કામના. કામના, yeah. હા, તમને કામના ના હોય, તમારી ડિઝાયર ના હોય તો તમને ક્રોધ પણ નહીં થાય ને લોભ પણ નહીં થાય. રાઈટ? હવે સમજીએ. તો કામના કેટલા પ્રકારની છે? તો 2 પ્રકારની કામના છે. કયા છે? કઈ કામના છે 2 પ્રકારની, જે 2 એના સંતાન છે? તો એક છે ઈષ્ટની પ્રાપ્તિ. ઈષ્ટ એટલે ભગવાનની પ્રાપ્તિ નહીં, પછી ઈષ્ટ એટલે પોતાના સુખની કામના. ઈષ્ટ એને કીધું છે, તો ઈષ્ટની કામના છે. અને બીજું શું કામના છે? અનિષ્ટની નિવૃત્તિ. અનિષ્ટની નિવૃત્તિ એટલે શું? ક્રોધની નિવૃત્તિ. પણ થતું એવું નથી. કેમ? કારણ કે જો સિમ્પલ વસ્તુ છે, તમને જ્યારે ઈષ્ટની પ્રાપ્તિ કરવી હોય, એટલે ઈષ્ટ એટલે સુખ. હું ઈષ્ટ શબ્દ નથી વાપરતો, સુખ વાપરું છું, કારણ કે ઈષ્ટ એટલે આપણે પછી ભગવાનને સમજી લઈએ છીએ. સુખ. તો કામનાની જે ડાઈ દીકરી છે, કે કામનાની જે ફેવરેટ દીકરી છે, જે બહુ ગમે છે, કામનાને જે બહુ ગમે છે પોતાની દીકરી, એ કઈ છે? સુખ. તમારી કામના હોય તો કામના બધાને સુખની હોય. કામના કદી દુઃખની હોય કોઈને? છે અહીંયા એવું કોઈ જેને કામના દુઃખની હોય કે મારે દુઃખ સુખની જ લેવું કામના છે હોય, yeah. જિંદગીમાં? સુખની હોય. સુખની જ હોય. હોય, સુખની હોય ને? Yeah. હા, તો સુખની કામનાથી શું થાય? સંગ્રહ કરવાની પ્રવૃત્તિ ઉત્પન્ન થાય. અને જે સંગ્રહ કરવાની પ્રવૃત્તિ ઊભી થાય એમાંથી લોભ ઉત્પન્ન થાય. Yeah. જેને સંગ્રહ કરવો હોય એનો મતલબ જ લોભ છે. સમજમાં આવે છે આ વસ્તુ? Yeah. થોડું આઈ નો, થોડું ઉપર જતું હશે તમને, પણ ના, ના, બરાબર છે. આ બધું આ સમજવાની, આ જ ભગવદ્ ગીતામાં સમજવાનું. બાકી તો તમે વાંચી લેશો બધું. જેટલો લોભ હોય એટલો સંગ્રહ વધારે થાય. હા, સંગ્રહ કરવો એ જ લોભ છે. સંગ્રહ કરવો એ લોભ છે એકચ્યુઅલી. તો સંગ્રહ કરવો અને સુખ ભોગવવું, એ જે એને લોભ કીધો છે. તો એ કામના છે, એની જે દીકરી જે છે, કામનાની ડાઈ દીકરી કોણ છે? ફેવરેટ કઈ દીકરી છે? સુખ. હા, સુખ. સુખ. સુખ ભોગવવું. હા, તો સુખ તમને સુખ શાનાથી પ્રાપ્ત થાય? માન લો કે તમે અમુક બહેનો છે અહીંયા બધી, તો માતાજી છે બધી, તો અમુક માતાજીને સાડીમાં એનું દિલ ચોંટી જાય. જ્યારે જો ને સાડીઓ જ ખરીદતી હોય, રાઈટ? ઘણી બધી જાતની સાડીઓ આવે છે, મને તો બહુ નથી ખબર, પણ કાંજીવરમ ને સિફોન ને બધું આવતી હોય, રાઈટ? અમુક સ્ત્રીઓ હોય, અમુક બહેનો, એને જ્વેલરીઝમાં બહુ ઇન્ટરેસ્ટ હોય, તો જ્વેલરીઝ એકઠી કરતા રહે. અમુક હોય એને પર્સ ને બીજું બધુંમાં એની વૃત્તિ ચોટેલી હોય, તો એ ભેગું કરતી રહે. પુરુષ, અમે હવે પુરુષની પણ વાત કરું, નહીં તો તમે કે ભાઈ તમે પુરુષની વાત નથી કરતા, ખાલી તમે કે સ્ત્રીઓની જ વાત કરો છો. તો અમે પુરુષને શાની કામના હોય? પૈસા ભેગા કરવાની. તો સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે. હા, એ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે, પછી લૂંટાઈ જાય. તો કહેવાનો મતલબ શું છે કે કામનાની ફેવરેટ દીકરી છે સુખ. અને સુખ શાનાથી પ્રાપ્ત થાય? જેમ કે અહીંયા કોઈ દાદી બધી બેઠી, જેમ કે અર્પિતા માતાજી છે, દાદી છે, રાઈટ? તો અર્પિતા બેન ના છોકરો છે અલંકાર પ્રભુ, અને અલંકાર પ્રભુ નો છોકરો છે આપણે મુનિ, બરાબર? મૈત્ર મુનિ. તો એ રીતે જ જે કામના જે છે એ અર્પિતાબેન છે, સમજવા માટે. હા, એક્ઝેક્ટલી અર્પિતાબેન નથી, પણ સમજવા માટે. કામના જે છે એ અર્પિતાબેન છે. એનો જે છોકરો છે અલંકાર પ્રભુ, એ કોણ છે? સુખ, કારણ કે એને સુખ જોઈએ છે. અને સુખ જે છે એનો છોકરો કોણ છે? લોભ.
સમજમાં કનેક્શન તમને હમ. સમજમાં આવે છે? Yeah. તો આ લોભ જે છે, આ લોભની જે ઈચ્છાઓ બધી જે પેદા થાય છે, એ લોભના કારણે વધુ ને વધુ ભેગું કરવું છે સુખ પ્રાપ્ત કરવા માટે. એ જ્યારે નથી થતું ત્યારે જે એની બીજી દીકરી જે છે, કામનાની બીજી દીકરી, એ કોણ છે? ક્રોધ. ક્રોધ ઉત્પન્ન થાય છે, કારણ કે એને સુખ પ્રાપ્ત નથી થતું, એમાંથી ભેગું નથી કરી શકતા તમે. તમારી ઇન્દ્રિય તૃપ્તિ માટે માની લો કે તમને આઈસ્ક્રીમ ખાવો બહુ ગમતું હોય ને કોઈ વાટકીમાં થોડું આઈસ્ક્રીમ આપે તમને, ને તમે ખાઈ લો, 1-2 ચમચીમાં પૂરો થઈ જાય. પછી તમારી જીભને જોઈ કે હજુ આપ, એ લોભ કરે છે જીભ. પછી શું કરો તમે? બીજી વાર લેવા જાઓ. તમે આ લગ્નમાં તમે જોઈશું, બીજી વાર લેવા જાઓ તો બીજી વખત એ ભાઈ આપે તમને, પછી પાછું 2-4 ચમચી બતાવી દો. પછી ત્રીજી વાર લેવા જાઓ એટલે કે એ બેન શું માંડ્યું છે તમે, એકલા જ આવ્યા છો? નહીં, કેટલા બધાને અમારે આપવાનું છે, હવે આટલું જ હોય. પછી ક્રોધ ઉત્પન્ન થાય આપણને. થાય કે ના થાય? થાય. થાય ને? તો એક્ઝેક્ટલી આ જે સેમ વસ્તુ અહીંયા સમજવાની છે શ્લોકમાં. અહીંયા અર્જુન શું કે છે? ન કાંક્ષે વિજયમ. કાંક્ષે એટલે ઈચ્છા. મને વિજયની જ ઈચ્છા નથી. ન રાજ્ય સુખાની છે. તો જ્યારે માતાની ઈચ્છા નથી તો એની પુત્રી ક્યારે આવશે? મને ઈચ્છા જ વિજયની નથી તો રાજ્યની સુખની પણ ઈચ્છા નથી. તો તમે છેદ ઉડાડી દો, કામનાનો છેદ ઉડાડી દો તમે, તો સુખ આવવાનું જ નથી. સુખને તો પ્રોબ્લેમ જ નથી, પણ આપણી કામનાઓને જ આપણે પૂર્તિ કરતા રહીએ છીએ. એટલા માટે આપણે વારંવાર આ ભવસાગરમાં અંદર ઇન્વોલ્વ થતા જઈએ છીએ, અને બહુ દુઃખ અને સુખ કેમ ભોગવે છે? કારણ કે આપણી ઈચ્છાઓના કારણે. તો ઈચ્છા જ્યારે આવે, માન લો કોઈ ઈચ્છા આવે, મેં ગયા વીકમાં કીધું હતું તમને, આપણે કોઈ ઈચ્છા આવે ને તો આવવા દેવાની ઈચ્છાને. ઈચ્છાને શું કહેવાનું? તું આવી છે ને બેન, તો બેસ, થોડું તને પાણી પીવડાવું. પાણી પીવડાવવાનું પછી શું કહેવાનું? બેન આ ઈચ્છા હું કૃષ્ણને સોંપું છું. કૃષ્ણએ આ ઈચ્છા તારી છે, એને પૂરી ના કરતો. આપણે વાત કરી હતી લાસ્ટ વીક, યાદ છે તમને કોઈને? સ્કીપ કરી દેવાની. સ્કીપ નહીં કરવાની. કૃષ્ણને કહેવાનું કે તું સ્કીપ કરી દે. સ્કીપ કરશો તો વારંવાર એ બેન માગવા આવશે. આપણા ઘરે નથી આવતા એટલે ભિખારીઓ, એ બેન થોડું આપજો, આપવા માટે આવે છે ને. તમે ઇન્ડિયામાં જેટલા રહેતા હશે, કે ઇન્ડિયામાં જેટલા બોર્ન ને બ્રોટઅપ થયા, એમને ખબર જ હશે. તો તમે સ્કીપ કરવા જશો ને તો ફરીથી વારંવાર આવશે. તો આવા દેવાની ઈચ્છાને. એને કહે હા બેસ બેટા, બેસ બેન, તને થોડું પાણી પીવડાવું. પછી પાણી પીવડાવ્યા પછી કે કૃષ્ણ આ ઈચ્છાને તું લઈ લે અને પૂરી ના કરીશ. આ રીતે જો પ્રેક્ટિસ થશે ને તો ધીમે ધીમે તમને સુખ ભોગવવાની પણ ઈચ્છા નહીં થાય, લોભ કરવાની ઈચ્છા નહીં થાય, ધીમે ધીમે ક્રોધ પણ જતો રહેશે. તો આ બધાનું મૂળ છે કાંક્ષા, ઈચ્છા. પણ ઈચ્છાને કઈ રીતે ડીલ કરવી એ તમને મેં ચાવી બતાવી દીધી છે. બરાબર. રાઈટ? કોઈને કોઈ ક્વેશ્ચન છે? ના. ગુડ. ઓકે. તો હવે જો, હવે આ 32માં જે શ્લોક છે ત્યાંથી માંડીને 35માં શ્લોક, એટલે અહીંયા તો આખો શ્લોક છે મોટો. તો અહીંયા અર્જુન બીજું રીઝન આપે છે કે એને કેમ યુદ્ધ નથી કરવું. તો આપણે સમજીએ. તો આનું બીજું જે રીઝન છે એને ઇંગ્લિશમાં કહેવાય રિજેક્શન ઓફ મટીરિયલ એન્જોયમેન્ટ. મટીરિયલ એન્જોયમેન્ટ એટલે જે મેં હમણાં તમને કીધું, ઈચ્છા. એના તો એ અહીંયા કે છે, અહીંયા આપણે શ્લોક સમજીશું એટલે આપણે એને, જો કે મારે બધું બહુ આ રીતે રિવિઝન કરીશ તો પછી આપણે બહુ આગળ નહીં વધી શકીએ. આમ તો ફટાફટ રિવિઝન કરવું છે, પણ આ અર્જુનનું કેરેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. કારણ કે પહેલું ચેપ્ટર નોર્મલી આપણે ભગવદ્ ગીતા જ્યારે પણ સાંભળતા હોય કે વાંચતા હોય તો પહેલું ચેપ્ટર એમ જ જવા દઈએ કે પહેલા ચેપ્ટરમાં કશું નહીં, અર્જુન રો કરે છે ખાલી, આપણે તો બીજું ચેપ્ટર થી ચાલુ કરીએ. ના, પહેલું ચેપ્ટર જો નહીં સમજો તમે, કે તો બેઝ છે ને, અર્જુનનો બેઝ નથી, એ આપણા બધાનો બેઝ છે. જો પહેલું ચેપ્ટર નહીં સમજો તો પછી આગળ જે આખી ભગવદ્ ગીતા છે એ તમે નહીં સમજી શકો. એટલે પહેલું ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સમજીએ. તો અહીંયા શું કે છે અર્જુન, જુઓ, કિમનો રાજ્યન ગોવિંદ કિમ ભોગે જીવેતેન વા યેષામર્થે કાંક્ષિતમ નો રાજ્યમ ભોગા સુખાની ચ. તો આ પહેલું જે 32મો શ્લોક છે થોડો સમજીએ. અહીંયા ભગવાનનું નામ શું વાપર્યું છે? ગોવિંદ. જો અહીંયા ભગવાન, આ શ્લોકમાં ભગવાનના 3 નામ અર્જુન ઉચ્ચારણ કરે છે. તો આપણે એક એક નામનું જોઈશું, એનો મતલબ શું છે અને કેમ વાપરે છે એ સમજીશું.
જેમ મેં કીધું કે એમને કશું ભગવદ્ ગીતામાં એક શબ્દ પણ, એક અક્ષર પણ વ્યર્થ નથી. દરેકનો એક મિનિંગ છે, તો આપણે દરેકના મિનિંગ સમજીએ. ઓકે, તો શું કે છે? કિમનો રાજ કીધું કે શું? ઓકે, કિમનો રાજ્ય ને ગોવિંદ. તો એનો શું મતલબ થાય કે રાજ્યનો, કિમનો રાજ્ય એટલે એ રાજ્યનો શું ઉપયોગ, એ રાજ્યથી મને શું ફાયદો થશે? ગોવિંદ. કિમ ભોગે જીવન જીવે તેનમાં, અને અમને જે ભોગ પ્રાપ્ત થશે, જીવતા રહીશું ને અમને બધા જે ભોગ પ્રાપ્ત થશે, એનો શું મતલબ? તો આપણે સમજીએ કે એવું કેમ કે છે અર્જુન, એવું કેમ કે છે કે એનો શું મતલબ? તો આગળ વાત કરે છે, જો અર્જુન વાત કરે છે, શું કે છે અર્જુન? કે છે કે યેષામર્થે કાંક્ષિતમ નો રાજ્યમ ભોગા સુખાની ચ. યેષા અર્થમ, એક એક શબ્દ સમજાવો, થોડું ડિફિકલ્ટ છે, કારણ કે એક પાછળ એક શબ્દ પાછળ એટલું બધું ગણિત અહીંયા સંસ્કૃતમાં છે, બહુ બહુ સુંદર ગણિત છે. પણ તમને ઓવરઓલ તમને એનો જીસ્ટ આપી દઉં કે એવું કે છે અર્જુન, એવું કહેવા માંગે છે કે હવે અર્જુનની જગ્યાએ એક સેકન્ડ તમને મૂકું, પછી અર્જુનની વાત કરું. માની લો કે અહીંયા કોઈ પણ વ્યક્તિનું આપણે નામ લઈએ, રાઈટ? તમને એવું કહીએ કે તમને હું 10 કરોડ 50 કરોડ રૂપિયા આપું, પણ એના એવજમાં, એટલે 50 કરોડ રૂપિયા આપું, પણ એની જગ્યાએ તમારી ફેમિલીને હું લઈ લઈશ. એટલે આજથી તમારી કોઈ ફેમિલી નથી. માની લો કે હું એમ કહું કે જુહીબેનને કહું કે જુહીબેન, તમને 50 કરોડ રૂપિયા આપું, પણ યશભાઈ, તમારું કોઈ કનેક્શન હવે યશભાઈ જોડે નથી, નંદની જોડે નથી, તમારા સાસ સસુર, તમારા મમ્મી પપ્પા કોઈ નથી. તમારે 50 કરોડ તમારા, પણ બીજું બધું તમારે ભૂલી જવાનું. તો તમે 50 કરોડ રૂપિયા તમે એન્જોય કરી શકો? ના કરાય. ના કરી કરાય. શકો? ના કરાય. કેમ ના કરી શકો? તમને પૈસા, જેને માટે કરવાનું હોય એ તો જતા રહે બધા. હા, હવે સમજ્યા તમે. યસ. તો આપણે આપણા લાઈફની અંદર, જો તમે કોઈને દુઃખી થવું હોય ને તો એક માણસની જરૂર છે, પણ સુખી થવા માટે 2 માણસની જરૂર છે. તમારે રોવું હોય, એક્ઝામ્પલ, તમારે રોવું હોય તો ખૂણામાં જઈને રોઈ શકો છો તમે, એકલા રડી શકાય. એકલો રડી શકો છો. પણ તમારે હસવું હોય કે તમારે એન્જોયમેન્ટ કરવો તો એટલીસ્ટ મિનિમમ 2 માણસની જરૂર પડે. પડે કે ના પડે? 2 કે 2 થી વધારે. હા, 2 કે 2 થી વધારેની જરૂર પડે. યસ. તો અહીંયા એ જ કે છે અર્જુન, શું કે છે કે યેષામર્થે હું જેના માટે ઈચ્છાઓ કરું છું, નો રાજ્યમ ભોગા સુખાની છે, એ લોકો તો હોવાના જ નથી, કારણ કે આ યુદ્ધમાં તો મરી જશે. તો પછી મને રાજ્ય પ્રાપ્ત થઈ જાય, એનાથી શું ફાયદો? ગોવિંદ, ગોવિંદ નો મતલબ શું થાય? જે ગાયો ને ગોવાળોની કાળજી રાખે એ ગોવિંદ. ગાયો અને ગોવાળોની કાળજી રાખે ગોવિંદ. ઓકે, વેરી ગુડ. બીજું કશું? ઇન્દ્રિયોને સુખ આપે, જે ઇન્દ્રિયોને સુખ આપે એ ગોવિંદ છે. અચ્છા, ઓકે ઓકે, બરાબર. બીજું કોઈ? બીજું કોઈ? સોરી પ્રભુ, ક્વેશ્ચન શું છે? ગોવિંદ નો મતલબ શું થાય? જે આપણા સેન્સીસ ને કંટ્રોલ, એન્જોયમેન્ટ આપે, જે સેન્સીસ ને એન્જોયમેન્ટ આપે, ગોવિંદ. યસ. ગોવિંદના ઘણા બધા મતલબ છે, જેમ તમે કીધું સાચી વાત છે. ગો નો મતલબ છે ઇન્દ્રિયો, ગો નો મતલબ છે ગૌઓ. તો જે ગૌ કે ઇન્દ્રિયોને પોષિત કરે છે એ છે ગોવિંદ. તો અહીંયા જો, અહીંયા કેટલું સુંદર છે. તો અહીંયા અર્જુન ગોવિંદનું નામ વાપરે છે. કેમ ગોવિંદનું નામ વાપરે છે? કારણ કે એ કે છે કે તમે બધાને સંતુષ્ટિ આપો છો, તમે બધાની રક્ષા કરો છો, તમે બધાની ઈચ્છાઓ પૂરી કરો છો, તમે બધાને સુખ આપો છો. તો તમે મારું સુખ કેમ નથી દેખતા? કારણ કે મને તો કોઈ સુખ દેખાતું નથી યુદ્ધ કરવામાં, કારણ કે મારા તો બધા સ્વજનો બધા જતા રહે. હમણાં આગળના 33માં 34માં શ્લોકમાં અહીંયા વાત થશે. શું કે છે અહીંયા 33માં શ્લોકમાં? શું કે છે? ત ઇમે અવ્યવસ્થિતા યુદ્ધે પ્રાણાસ્ત્યક્તા ધનાની ચ આચાર્ય પિતરઃ પુત્રાસ્થૈવ ચ પિતામહઃ માતુલા સસુરાઃ પૌત્રાઃ શાલ્યા સંબંધિનસ્તથા એતાન હંતુમિચ્છામિ ધનોપી મધુસૂદન. જો અહીંયા બીજું નામ આવ્યું છે મધુસૂદન. તો અહીંયા શું કહેવા માંગે છે આખા શ્લોકમાં? 33માં અને 34માં શ્લોકમાં શું કહેવા માંગે છે અહીંયા?
કે તમે એવું કહો છો મને કે હું યુદ્ધ કરું અને યુદ્ધ કરીને જે મારા આચાર્યો છે, પિતાઓ છે, પુત્રો છે, પિતામાઓ છે, મારા મામા છે, સસુર છે, પૌત્રો છે, આ બધાને હું મારી નાખું. મધુસૂદન, મધુસૂદન કેમ વાપર્યું ભગવાન અહીંયા? મધુસૂદન નો શું મતલબ થાય? મધુ નામના રાક્ષસને માર્યો તો એટલે મધુ નામના રાક્ષસને માર્યો એટલે મધુસૂદન. યસ, એક્ઝેક્ટલી. તો અહીંયા મધુસૂદન કેમ વાપર્યું અર્જુને? કારણ કે એને પણ મારવાનું છે બધાને. હા, કારણ કે એવું કે તમે મધુસૂદન છો, તમે બધાને મારી શકો છો, હું નથી મારી શકતો. હું શું કામ આ બધાને મારું? ખાલી એક રાજ્ય માટે? પછી શું કે છે? અપી ત્રિલોક્ય રાજ્ય હેતો કિમ નું મહી કૃતે નિહત્ય ધાર્ત રાષ્ટ્ર નામ કા પ્રીતિ સાજ્યન જનાર્દન. અહીંયા જો જનાર્દન, ભગવાન જનાર્દન, જનાર્દન નો શું મતલબ થાય? જનાર્દન નો શું મતલબ થાય? જનાર્દનનો મતલબ જે બધા લિવિંગ એન્ટિટીઝ નું ધ્યાન રાખે. હા, ધ મેન્ટેનર ઓફ ઓલ લિવિંગ એન્ટિટી. દરેક લિવિંગ એન્ટિટીને જે પોષણ આપે છે જનાર્દન છે. તો અહીંયા અર્જુન શું કે છે? તો એવું કે છે કે અપી ત્રિલોક્ય રાજ્ય સ હેતો હો. આ તમે આ રાજ્યની તો શું વાત કરો? ત્રિલોકનું રાજ્ય પણ મને પ્રાપ્ત થઈ જાય. હેતુ ત્રિલોકના રાજ્ય પણ પ્રાપ્ત થાય તો પણ હું આ ધૃતરાષ્ટ્રના પુત્રોને, મારા સ્વજનોને મારવાથી મને કોઈ પ્રીતિ, કોઈ પણ શ્રેય દેખાતું નથી. એવો જનાર્દન, જનાર્દન બધાને જે પોષણ કરો છો, તો તમે એ લોકોનું પોષણ કેમ નથી કરતા? માઇક કોનું ઓન છે? ઓકે, સમજમાં આવ્યું? અહીંયા શું કહેવા માંગે છે આ શ્લોકમાં? 32, 33, 34, 35માં શ્લોકમાં અર્જુન એવું કહેવા માંગે છે કે ગોવિંદ, મને એવા એન્જોયમેન્ટ થી શું ફાયદો જ્યાં અમે ખાલી 5 ભાઈઓ જ રહીશું, અમારા સ્વજનો તો હશે નહીં, અમારા ફેમિલી મેમ્બર તો હશે નહીં, તો એ રાજ્ય અમને પ્રાપ્ત કરીને શું મતલબ? બીજું શું કે છે કે અહીંયા કે છે મધુસૂદન, હે મધુસૂદન, તમે મધુ નામના રાક્ષસને મારી શકો છો, પણ તમે મને શું કામ કહો છો મારા ફેમિલી મેમ્બર્સને મારવા માટે? મને કેમ પ્રોત્સાહિત કરો છો? અને ત્રીજો પદ છે એમાં શું કે છે કે મને આની ત્રિલોકનું રાજ્ય પણ પ્રાપ્ત થઈ જાય, ઓ મધુ, એ જનાર્દન, તો પણ હું મારા ધૃતરાષ્ટ્રના પુત્રોને, મારા સ્વજનોને મારવાથી મને કોઈ શ્રેય દેખાતો નથી. સમજમાં આવ્યું? ઓકે, તો અહીંયા કોઈનો કોઈ ક્વેશ્ચન છે આ રીઝનમાં? ઓકે, તો પ્રભુપાદ કોમેન્ટ્રીમાં લખે છે, બહુ સુંદર વાત કરે છે પ્રભુપાદ, કે જે વ્યક્તિનું પેટ ભરેલું હોય, જેને ભૂખ નથી લાગતી, એના માટે કુક કરવાનો શું મતલબ? તમે ઘરમાં બહુ સુંદર ખાવાનું બનાવ્યું હોય, પણ ઘરમાં કોઈને ખાવું જ ના હોય, તો ખાવાનું બનાવવાનો શું ફાયદો? કઈ જ નહીં. હા, તો અહીંયા અર્જુન એ જ વાત કરે છે. અર્જુન શું કે છે કે મને ખબર છે કે સામેના જે કૌરવો જે છે, મારા જે ભાઈ લોકો, એ લોકો ઓફકોર્સ લોભના કારણે, કારણ કે એ લોકોનો લોભ ને ઈર્ષા છે અમારા ઉપર, તો લોભ ને ઈર્ષાના કારણે છો અમને મારવા માંગતા હોય, પણ મને કોઈ રીઝન નથી દેખાતું એમને મારવાનું. છો એ મને મારી નાખે, છો અમને બધાને મારી નાખે, પણ મારે એ લોકોને મારવા નથી, કારણ કે એ લોકોને મારીને અમને લોકોને કોઈ ફાયદો નથી, અમને લોકોને કોઈ એન્જોયમેન્ટ નહીં થાય, અમે કોઈ એન્જોય નહીં કરી શકીએ. પિતામાને મારી નાખીશું તો અમને કોઈ એન્જોયમેન્ટ નહીં થાય, અમે આચાર્ય, અમારા ગુરુને મારીને શું ફાયદો? સમજમાં આવ્યું? યુદ્ધ પછી શોક થવાનું હોય. હા, યુદ્ધ પછી તો આનંદ ના થાય. અમે શોક જ થવાનો છે. યુદ્ધ પછી તો આગળ આવશે એનું. તો અહીંયા એ વાપરે છે. તો આપણે આગળ વધીએ. ત્રીજું કારણ છે એમાં, એ પહેલા ફરીથી બધાને પૂછું છું કે કોઈને કોઈ ક્વેશ્ચન છે આમાં સમજવામાં? હું પૂછીશ હા પછી તમારે બધાને. હવે એવું નથી સાંભળવાનું છે, તમે સમજણ નહીં પડી તો હું પૂછીશ પછી કે આવું કેમ કર્યું અર્જુને. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તમે કીધું કે મધુસૂદન, તો મેં કીધું કે મધુ રાક્ષસને માર્યો એટલે એનું નામ મધુસૂદન પડ્યું, પણ એ સિવાય બીજું કોઈ કારણ ખરું મધુસૂદન નામ માટે? એનું તાર્કિક, એનું સ્પિરિચ્યુઅલ કારણ છે.
એટલે એનું આધ્યાત્મિક કારણ શું દરેક એમ? નામ આધ્યાત્મિક રીઝન શું મધુસૂદનમાં? આધ્યાત્મિક રીઝન શું? હવે તમે થોડું ટેકનિકલ વિચારો. તમે હવે હું તમારા જોડથી જ જવાબ લઉં એટલે તમને ખબર પડશે. હું તો જવાબ આપી દઈશ તમને, તો તમે શીખશો ક્યારે? ખાલી રાક્ષસનો અંત કર્યો એટલે જ એને મધુસૂદન કહેવાય છે. શું કારણ છે? રાક્ષસ કોણ છે? આપણા જીવનમાં રાક્ષસ કોણ છે? આપણા અનર્થસ. ભૌતિક સુખોની ઈચ્છા થવી તે એ એકલું જ રાક્ષસ છે? ઈર્ષા, આપણે કોઈની ઈર્ષા કરીએ તે પણ રાક્ષસ કહેવાય ને. હા હા, પછી કોઈનું સુખ જોઈને આપણને એમ થાય કે એની પાસે આટલું બધું છે, મારે કેમ નથી? હા 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 એ પણ એક રાક્ષસી વૃત્તિ કહેવાય. હા. 6 વિકારો. લોભ, ષડ મોહ, વિકારો, લોભ, કામ, યા ક્રોધ, યા મદ, મોહ, મત્સર, હે ને? યા હા. તો એને જે મારે છે, એને જે હણે છે, એ છે મધુસૂદન. બરાબર. તો એનો મતલબ એ થાય. ઓકે. એક રીતે તાર્કિક મતલબ, આ તો ફિઝિકલ મતલબ તો બરોબર છે કે મધુ નામના રાક્ષસ. ફિઝિકલ એક જ છે. હા, પણ સ્પિરિચ્યુઅલ મિનિંગ એનો છે, તો એનો સ્પિરિચ્યુઅલ મિનિંગ આ છે. હવે ખબર પડી? ખબર પડી. કેમ એવું છે? જો આ બધું કેટલું આમ આપણું શાસ્ત્ર તો કેટલું ડિવાઇન છે. કેમ? જો મધુનો એક મતલબ થાય હની. હની. હની, સ્વીટ. બરાબર ને? આપણે કહીએ ને હની. હનીને શું કહેવાય? ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ હનીને? મધ. મધ. હા, મધ જેવું મીઠું. હા. તો આજે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર એ બધા આપણને કેવા લાગે છે? મધ જેવા મીઠા લાગે છે. લાગે છે ને? આપણે કોઈની ઈર્ષા કરતા હોય તો કોઈને તમે કહો કે બાજુવાળી શાંતાબેન, કાંતાબેન, જમનાબેન ની બુરાઈ કરવાનું ચાલુ કરો ને, તો ચાલુ પડી જઈએ ને આપણે પછી. હા, એટલું મીઠું લાગે છે આપણને ક્રિટિસાઇઝ કરવું. તો આ બધી વસ્તુને જે હણે છે, એ છે મધુસૂદન, એ છે કૃષ્ણ. એટલે એને મધુસૂદન કીધો. કૃષ્ણ ભગવાનને મધુસૂદન કેમ કીધા? એનું આ રીઝન છે. બરાબર. સમજમાં આવ્યું? યા. ઓકે. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? નથી. ઓકે. તો હવે આપણે આગળ વધીએ. આગળ આપણે બીજું કે બે રીઝન જોઈએ, રાઈટ? હવે ત્રીજું રીઝન જોઈએ કે ત્રીજું કારણ શું છે કે કેમ યુદ્ધ નથી કરવા માંગતો અર્જુન. તો જુઓ, 36મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. તો અહીંયા શું કે છે 36મા શ્લોકમાં? પાપમ એવ શ્રયદ અસનમ હત્વા તમ આતતાઈન. આ મસ્ત શબ્દ છે, જો હમણાં સમજાવું શું છે. પાપમ એવાશ્રયદ પાપમ એવમ શ્રયદ આસમમ હત્વામ આતતાઈમ તેષામ નરહ વ્યાયમ હંતુમ ધાર્તરાષ્ટ્રાણામ સબાંધવ સ્વજનમ હિ કથમ હત્વા સુખાનઃ શ્યામ માધવ. અહીંયા માધવનું નામ વપરાય. જો ભગવાન માધવ આવ્યા છે. શ્યામ માધવ. તો આપણે સમજીએ તો શું કે છે? જો પાપમ, તો હવે શું થશે? જો અમે એ લોકોને મારી નાખીશું, મારા સ્વજનોને મારી નાખીશું, સામેવાળી વ્યક્તિને મારી નાખીશું, તો શું પ્રાપ્ત થશે એમને? પાપ પ્રાપ્ત થશે. પાપમ એવાશ્રયદ અસમાન. જો અહીંયા હવે આગળ એક સુંદર શબ્દ આવે છે, આતતાઈ. આતતાઈને કે છે એગ્રેસર. તો અહીંયા કે છે કે ડેફિનેટલી શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યાં પણ આતતાઈ દેખાય એને મારી નાખવું જોઈએ. એવું કે છે કે વી નો ધેટ, રાઈટ? પણ કારણ કે આતતાઈને તમે મારો તો પાપ નથી થતું, પાપ અર્જિત નથી થતું, રાઈટ? સીન ઇન્કર નથી થતું. તમે આતતાઈની હમણાં આપણે આતતાઈની વાત કરીએ કે કોણ છે આતતાઈ, રાઈટ? પણ અહીંયા શું કે છે કે એ પ્રોપર વસ્તુ હોવા છતાં શાસ્ત્રમાં એ લખ્યું છે કે આતતાઈને મારવાથી પાપ નથી થતું, તો પણ હું ધૃતરાષ્ટ્રના અને મારા જે ભાઈબંધો છે, મારા જે સગાવાળા છે, એને મારીને માધવ અમને પાપ જ પ્રાપ્ત થવાનું છે, અમને કોઈ હેપીનેસ પ્રાપ્ત નથી થવાની. તો આપણે બે શબ્દ સમજીએ. એક તો આતતાઈન. તો આતતાઈન કોણ છે? આતતાઈન કોને કીધો? બીજાને મારી નાખે છે. બીજાને મારી નાખે, કોઈનું લૂંટી લે. બીજાને મારી નાખે, કોઈ લૂંટી લઈને આતતાઈન કીધો. ઓકે. બીજું?
કોઈ દુખી થતું હોય તો એને વધારે દુખી કરવું. ઓકે, પછી છ પ્રકારના આતતાઈની વાત કરી છે. 6 પ્રકારના આતતાઈ કોણ છે? શાસ્ત્રમાં કે છે આતતાઈ એટલે અગ્રેસર છે. જે જમીન પચાવી લે, જે જમીન કોઈને ઝેર આપી દેવું, ઝેર આપી દે, વિષ આપનાર, પરસ્ત્રીને લાઈક પરસ્ત્રીને ઉપાડી જવી, એ બધું. જમીન આપની પ્રોપર્ટી લઈ લે, કોઈની પ્રોપર્ટી પડાવી લેવી, હમ કોઈનું ધન લૂંટી લેવું, એવું. ઓકે, બીજું? ને કોઈના પર અત્યાચાર થતો હોય તો એને આપણે રોકીએ નહીં, ખાલી છાનામાના જોયા કરીએ, એને રોકવા પ્રયત્ન ન કરીએ. ઓકે, બરાબર છે. બીજું કોઈને કશું કેવું છે આતતાઈ વિશે? પછી હું તમને સમજાવું. ઓકે, તો 6 પ્રકારના આતતાઈની વાત કરી છે. તો કયા કયા છે 6 પ્રકાર? તો પહેલું જે છે એ કોઈને વિષ આપી દે, પોઈઝન આપીને મારી નાખે, એને આતતાઈ કીધો છે. તો જો દુર્યોધન જે છે એનામાં 6 પ્રકારના દરેક ગુણ છે. તો પહેલો, જ્યારે ભીમ નાનો હતો ત્યારે દુર્યોધને એને વિષ આપીને ક્યાં વહાઈ દીધો હતો? ગંગાજીમાં. તમને બધાને સ્ટોરી ખબર છે? બધું ખબર છે આપણે, હા, સ્ટોરી ખબર છે, રાઈટ? તો દુર્યોધન પહેલી કેટેગરીમાં ફિટ થાય છે. હવે આ 6 કેટેગરીમાંથી એક પણ કેટેગરીમાં ફિટ કોઈ વ્યક્તિ થાય તો એને આતતાઈ કીધો છે. દુર્યોધન તો 6 એ 6 માં ફિટ થાય છે. તો પહેલી કેટેગરી છે પોઈઝન, કોઈને પોઈઝન આપો. પછી બીજી કેટેગરી કઈ છે? કે કોઈને ઘર સળગાઈ દેવું, કોઈનું ઘર સળગાઈને મારી નાખવું. તો આ દુર્યોધને લાક્ષાગૃહ બનાવ્યો અને આ પાંડવોને કુંતી માતા સહિત ભસ્મ કરવાનું કાવતરું ઘડ્યું હતું, જે આપણને ખબર છે. તો બીજી કેટેગરીમાં પણ દુર્યોધન સેટ થાય છે. પછી ત્રીજી કેટેગરી શું છે? કે ત્રીજી કેટેગરી કોઈના પૈસા લૂંટી લેવા, કોઈનું ધન લૂંટી લેવું. એ પણ એમાં પણ કેટેગરીમાં ફિટ થાય છે. કઈ કેટેગરીમાં ફિટ થાય છે? કે બધું રાજ્ય ને બધું લઈ હારી જાય છે ને. હા, તો કપટ કરીને દ્યુત કરીને બધું એનું લૂંટી મારે છે પાંડવોને. તો ત્રીજી કેટેગરી છે. ચોથી કેટેગરી કઈ છે? કે કોઈનું લેન્ડ ઓક્યુપાય કરી લેવી, કોઈનું રાજ્ય પ્રાપ્ત છડકપટ જમીન પડાવી એ પણ કરી લીધું, એમાં પણ ફિટ થાય છે. પછી પાંચમું કયું છે? કે કોઈના પર કોઈ ઘાતક હથિયારથી, ડેડલી વેપનથી અટેક કરવો. એ પણ દુર્યોધને ઘણી વખત ટ્રાય કર્યો છે પાંડવો ઉપર. તમને યાદ છે ક્યારે એક સ્ટોરી છે વિરાટ યુદ્ધની અંદર? વિરાટ યુદ્ધ યાદ છે બધાને? વિરાટ યુદ્ધની અંદર અર્જુન ઉપર અટેક કર્યો છે દુર્યોધને ડેડલી વેપન્સથી. તો એમાં પણ ક્વોલિફાય થાય છે. અને છઠ્ઠું કયું છે? તો કોઈની વાઇફને કિડનેપ કરી લેવી. તો દ્રૌપદીને એને ડિસ્ટર્બ કર્યો હતો, તમને ખબર છે, એનું વસ્ત્રહરણ કર્યું. તો આ 6 એ 6 કેટેગરીમાં ફિટ થાય છે. એટલે એકચ્યુઅલી તો દુર્યોધનને જ્યાં પણ જોઈએ તેને મારી નાખવો જોઈએ. એ ક્ષત્રિયોનો ધર્મ છે. ક્ષત્રિયનો ધર્મ શું છે? કે ધર્મની રક્ષા કરવી એ ક્ષત્રિયનો ધર્મ છે. અને ધર્મ શું કે છે? સ્ક્રિપ્ચર શું કે છે? કે જ્યાં પણ એગ્રેસર, આવા ટાઈપનો કોઈ એગ્રેસર મળે ને એને મારી નાખો. તો અર્જુન શું કે છે? કે અમને ખબર છે કે આ દુર્યોધન જે છે, અને દુર્યોધન એટલે એકલો દુર્યોધન નહીં, પાછો દુર્યોધન જોડે બધા આવી ગયા, કારણ કે આ બધા ઇન્વોલ્વ છે એની અંદર. કર્ણ, શકુની, પછી વિકર્ણ ને બધા આ બધા જેટલા પણ 100 એના જે પુત્રો છે એ બધા ઇન્વોલ્વ જ છે એની અંદર. તો કે છે કે અમને ખબર છે કે આ બધા આતતાઈ છે અને આ લોકોને ધર્મ પ્રમાણે તો મારી જ નાખવા જોઈએ, અને મારી નાખવાથી કોઈ પણ પાપ અમને નહીં લાગે એવું શાસ્ત્ર કહે છે. પણ તો પણ એવું હોવા છતાં પણ અમે જો એને મારી નાખીએ તો અર્જુન કહે છે કે અમે મારી નાખીશું તે પ્રોપર નથી. કેમ પ્રોપર નથી? કારણ કે એમને મારી નાખવાથી અમને કોઈ હેપીનેસ પ્રાપ્ત નહીં થાય. તો અર્જુન પોતાના વિશે વિચારે છે, પોતાની વાત કરે છે.
તો આમાંથી આપણે શું સમજવાનું? આમાંથી આપણો ટેક અવે શું છે? તમને શું લાગે છે આમાંથી આપણે શું શીખવું જોઈએ આપણા લાઈફમાં? આ બધાથી દૂર રહેવાનું, આ બધા જે છો તમે કયા બધા વિકારો બધા. ઓકે, બરાબર. પછી અને બીજું કશું? આપણે ધર્મ અને આપણે જે ભગવાન આપણને જે સૂચવે છે રસ્તો, સાચો રસ્તો એ અપનાવવાનો, કે આવું બધું છળ કપટ નહીં કરવાનું, કે કોઈની જમીન કે આવું. ઓકે, પછી બીજું કોઈ? આવા આતતાઈને રોકવા પ્રયત્ન કરવાનો, તમારા ઘરમાં કોઈ આતતાઈ હોય તો શું કરો? એને સમજાવવા પ્રયત્ન કરવાનો, Yes. સમજાવવું જોઈએ એને કે આવું ના કરાય. અને ના સમજે તો છોડી દે, અને થોડુંક સ્ટ્રીક થવું પડે, નહીં તો પછી છોડી દેવાનું. હા, અને પેલા થોડીક સ્ટ્રીક થવું પડે. ઘરના મેમ્બરને છોડી તો ના દેવાય ને. ઘરનો મેમ્બર પોલીસને હવાલે કરી દેવો જોઈએ. પોતાના ઘરના મેમ્બરને ના છોડી પોલીસને દેવાય હવાલે ને. કરી દેવો જોઈએ. ઘરમાં તો એવું ના કરાય. ભગવાન કરવું જ પડે. તો જુઓ, હા, તો એવું છે કે આપણા ઘરમાં પણ આમાંથી એક પણ હોય એવો ન્યુસન્સ વ્યક્તિ, તો આપણે એને પેલા સમજાવવું જોઈએ કે ભાઈ આ ના કરવું જોઈએ, આ ધર્મને ખિલાફ છે. તો પણ એ જે કરે તો ઓફકોર્સ પછી એને પનિશમેન્ટ આપવું જોઈએ. અને પનિશમેન્ટ થી પણ ના સુધરે તો પછી જેમ તમે તો પછી બાયકોટ કરો. બોયકાટ. પછી એ તમારો છોકરો જ ના હોય કે તમારા ઘરમાં કોઈ પણ મેમ્બર હોય, તમારા ફાધર પણ હોઈ શકે છે, કોઈ પણ હોઈ તમારા શકે. હસબન્ડ પણ હોઈ શકે છે, તમારો છોકરો પણ હોઈ શકે છે, કોઈ પણ સંબંધ હોય. કેમ? કારણ કે ધર્મના ખિલાફ છે. તો આ ધર્મ બહુ સૂક્ષ્મ છે. જે વ્યક્તિ ધર્મને અપહોલ્ડ નથી કરી શકતો, ધર્મનો મતલબ એવું નથી આ ધર્મ એટલે રિચ્યુઅલ્સ નથી. પછી કારણ કે આપણે ધર્મ એટલે રિચ્યુઅલ સમજી બેઠા છે. ક્રિયાકર્મ નહીં, પણ ક્રિયાકાંડ કરીએ છે એ ધર્મ નથી. ધર્મનો મતલબ શું છે? ધર્મનો મતલબ છે કે જે ધારણ કરવું. શું ધારણ કરવું? મોરલ વેલ્યુઝ. મોરલ વેલ્યુ જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ કેટલું તમે ભગવાન કૃષ્ણનું કેરેક્ટર જોશો તો એના ફેવરેટ કોણ છે? મીન્સ ઘણા બધા ભક્ત છે, એમાં એક ફેવરેટ ભક્ત છે ભીષ્મ પિતામહ. તો ભીષ્મ પિતામહ ફેવરેટ છે, તો પણ એને બાણ સંહિયા ઉપર લેટવું પડ્યું. આપણે એવું કહે છે કે ભગવાનના ઘણા બધા શુદ્ધ ભક્ત છે, પણ 12 મહાજનો છે. મહાજનો એટલે સુપ્રીમ ડિવોટીઝ. એમાં ભીષ્મ પિતામહનું નામ આવે છે. તો ભીષ્મ પિતામહનું નામ આવે છે સુપ્રીમ ડિવોટીમાં, તો પણ ભીષ્મ પિતાને આ બધી સમસ્યાથી પસાર થવું પડ્યું, એમને બાણોની સૈયા પર લેટવું પડ્યું. કેમ? કારણ કે ભીષ્મ પિતામહે જ્યારે દ્રૌપદીનું વસ્ત્ર હરણ થયું હતું ત્યારે એને રોકવાનો પ્રયત્ન નતો કર્યો. કૃષ્ણ ભગવાન કહે છે કે જે મોરલ વેલ્યુ શું છે? જે સ્ત્રી છે એનું સન્માન કરવું, સ્ત્રીની રક્ષા કરવી એ ક્ષત્રિયોનો ધર્મ છે. અને તમે મારા ભક્ત હોવા છતાં પણ તમે ધર્મ નથી નિભાવ્યો તો એનું સજા તો પણ તમને મળશે. તમે મારા ફેવરેટ ડિવોટી છો, મને બહુ પ્રિય છો. ભીષ્મ પિતામહ બહુ પ્રિય હતા ભગવાનને. તો પણ એટલે ભગવાન પોતાના ડિવોટી જોડે પણ પક્ષપાત નથી કરતા. અમુક વખતે આપણે તિલક માળા પહેરવા કરીએ અને માળા કરવાનું ચાલુ કરીએ એટલે આપણે પછી ગમે તેમ ઇરિસ્પોન્સિબલ રીતે બિહેવ ના કરવું જોઈએ. કારણ કે કૃષ્ણના ડિવોટી બન્યા તો તમારું જે સ્ટાન્ડર્ડ છે એ તમારે પછી ધર્મ પ્રમાણે મેન્ટેન કરવું પડે. કારણ કે કૃષ્ણ પોતાના ડિવોટી જોડે પણ પક્ષપાત નથી કરતા. આગળ કહેશે ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કે બધા સાથે હું ઇમ્પાર્શિયલ છું. ઇમ્પાર્શિયલ એટલે કોઈના જોડે ભેદભાવ નથી કરતો, પણ મારા ડિવોટી જોડે હું ભેદભાવ કરું છું. સમાન વર્તન કરે છે. કૃષ્ણ ભગવાન પોતાના ડિવોટી જોડે ભેદભાવ કરે છે. એમ છતાં પણ જો તમે ધર્મના ઉપર ના ચાલ્યા તો હું મારા ડિવોટીને પણ દંડ આપવામાં જરાય ચૂકીશ નહીં. ખબર પડી? બરાબર. તો આ બધું આપણે શીખવાનું છે આપણા લાઈફની અંદર. આપણે શું છે, આપણા લાઈફમાં મોહના કારણે, અટેચમેન્ટના કારણે આપણો છોકરો કશું ખોટું કરતો હોય, કે આપણો પતિ ખોટું કરતો હોય, કે આપણી વાઈફ ખોટું કરતી હોય, કે ગમે તે કોઈ ખોટું કરતું હોય ને તો એને રોકવા ના કરતા કે મળ્યું છો ને એનો તો સ્વભાવ જ એવો છે, એ તો એવું જ છે.
એ નહીં ચલાવવાનું, કે ધર્મ ધર્મ ઉપર કશું જ નથી. ધર્મ બહુ સૂક્ષ્મ છે અને ભગવાન કૃષ્ણ તો એટલે તો કે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હું ધર્મની રક્ષા કરવા માટે આવ્યો છે. ભગવાન કૃષ્ણ પણ વારંવાર કે છે મહાભારતની અંદર કે હું પાંડવોના પક્ષમાં એટલા માટે નથી કે મારા ફઈના છોકરા છે, પણ એટલા માટે છું કે ધર્મની સાઈડમાં છે. એટલા માટે હું પાંડવોના પક્ષમાં છું. સમજમાં આવ્યું? હરે કૃષ્ણ. હા પ્રભુજી. યા હા સમજમાં આવ્યું પ્રભુજી, બહુ ફાઇન સમજાયું. ઓકે, હવે આપણે આજનું આ પૂરું કરીએ પેલા બીજો એક નેક્સ્ટ શ્લોક, એનું એ જે કારણ છે એ સમજીએ. 37મો અને 38મો શ્લોક એ આપણે સમજીએ. અહીંયા કન્ટિન્યુએશન છે. તો શું કે છે? અર્જુન? યદ્યપેત ન પશ્યંતિ લોભ પહચ્ચેતસઃ કુલક્ષયકૃત દોષમ મિત્રદોહે ચ પાતકમ કથમ ન જ્ઞેયસ્માભિઃ પાપાદસ્મિન નિવર્તુતમ કુલક્ષયકૃતમ દોષમ પ્રપશ્યતિ જનાર્દનમ. તો જોઈએ શું કે યદ્યપી, એમ હોવા છતાં, ન પશ્યંતિ, જો ફરીથી પશ્યંતિ આવ્યું, ન પશ્યંતિ મને નથી દેખાતું. શું કે છે? લોભ પહચ્ચેતસઃ કુલક્ષયકૃતમ દોષમ મિત્રદોહ ચ પાતકમ. તો શું કે છે કે અમે આવું કરીશું તો શું થશે? કે આજે જો આ દુર્યોધન ને બધા કેવા છે, એમનું હાર્ટ શાનાથી બનેલું છે? લોભ પ્રવૃત્તિ છે એની અંદર. હમણાં આપણે એક્સપ્લેન કર્યું ને આગળ કે આ બધા દુર્યોધન ને મારા મિત્રો ને બધા જે છે એમને ખબર છે કે એની અંદર લોભ પ્રવૃત્તિ છે અને એમનામાં દોષે દોષ જ છે. એમ 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 હોવા છતાં પણ હું એ લોકોને જ મારીશ તો અમારો જે પરિવાર છે, અમારું જે ફેમિલી છે એ ડિસ્ટ્રોય થશે. અને એક જો અમારો પરિવાર ડિસ્ટ્રોય થશે તો શું એ પાપ નથી? અહીંયા કે છે જનાર્દન, જો ફરી જનાર્દન આવે છે, કુલક્ષયકૃતમ દોષમ પ્રપશ્ય દી જનાર્દન. તો શું કે છે કે આવું કરવાથી અમને પાપ નહીં લાગે જનાર્દન? તો એ સમજો. ફરીથી આપણે લોભની વાત કરી હતી આપણે, તો લોભની માતા કોણ છે? કામના. સીધી દાદી ઉપર જતા રહે તમે. લોભની માતા કોણ છે? સુખ. સુખ. હા, લોભની માતા સુખ છે. આ દુર્યોધન એ લોકો લોભ કેમ કરે છે? કે અમને વધુ સુખ જોઈએ છે. હસ્તિનાપુર છે તો પણ એને ઇન્દ્રપ્રસ્થ જોઈએ છે. ઇન્દ્રપ્રસ્થ કબજે કરી લીધું તો હવે આખું ભારત જોઈએ છે એને. એને જોતા જ નથી આ પાંડવો ક્યાંય જીવતા જ નથી, એને 5 ગાંવ નથી આપવા એને. એટલો બધો લોભ છે એના લોકોની અંદર. સમજમાં આવે છે? યા તો લોભની માં કોણ છે? સુખ. સુખ. અને સુખની માં કોણ છે? ડિઝાયર્સ, કામના. કામના. યસ. તો અહીંયા શું સમજાવે છે કે લોભ જ્યારે તમે કરો ને, જો આ બહુ કેટલું સૂક્ષ્મ છે. લોભ કરશો ને તમારી વિવેક બુદ્ધિ નષ્ટ થઈ જશે. કારણ કે બુદ્ધિ અને કુબુદ્ધિમાં ફરક છે પાછો. બુદ્ધિ એટલે વિવેક બુદ્ધિ. વિવેકનો મતલબ શું છે? આપણે વિવેકનો મતલબ શું સમજીએ છીએ? આપણે કહીએ કે આ છોકરો વિવેકી છે, એનો શું મતલબ થાય? મને કોઈ સમજાવશે? સારું વર્તન કરે. સંસ્કારી મતલબ. હા, સંસ્કારી છે એવું. વિવેક સંસ્કાર એટલે શું? સારું વર્તન સારું કરે. હા, સારું વર્તન એટલે ચલો જે નમ્રતાપૂર્વક હા, વર્તે છે. જેને સાચા અને ખોટાની સમજ છે. વિવેકનો મતલબ કોઈ સારું વર્તન કરતો હોય કે નમ્ર હોય એને વિવેક ના કહેવાય. વિવેકનો મતલબ છે કે એ ડિફરન્શિએટ કરી શકે, ભેદ કરી શકે કે આ વસ્તુ સારું છે, આ વસ્તુ ખોટું છે. આપણે સ્કૂલમાં ભણવા જઈએ છીએ તો જો કે આપણું જે બધું જ્ઞાન છે એ કોઈ વિવેક નથી આપતું, પણ પૂર્વ યુગોની અંદર જ્યારે બધા સ્ટુડન્ટો પોતાનું ઘર છોડીને ગુરુકુલમાં ભણવા જતા હતા તો જે ગુરુ હતા એમાં વિવેક ઉત્પન્ન કરતા હતા. વિવેકનો મતલબ છે કે સારું શું અને ખોટું શું એ સમજીને જે કાર્ય કરે એને વિવેકી કહેવાય. સમજમાં આવ્યું? યા સમજાયું. હવે જુઓ આ લોભનું કેટલો બધો સૂક્ષ્મ છે તો તમને સમજમાં આવશે. અમને એક્ઝામ્પલ આપીને એટલે તમે સમજી જશો. માની લો
કે તમારા પાસે કોઈ વસ્તુ નથી, તમારી પાસે કોઈ વસ્તુ નથી, વસ્તુની જગ્યાએ કોઈ પણ મૂકી દો, વસ્તુ, વ્યક્તિ, જે પણ તમારે જે મૂકવું હોય તમે એને કરી શકો છો, પણ આપણે અહીંયા વસ્તુ લઈએ છીએ, રાઈટ? તો તમારી જોડે કોઈ વસ્તુ નથી તો તમને દુઃખ થાય છે. વસ્તુ નથી, માની લો કે તમારી જોડે કોઈ સારી ગાડી નથી તો તમને દુઃખ છે એનું, કે ભાઈ મારી જોડે સારી ગાડી નથી, એટલે એનો અભાવ છે, વસ્તુનો અભાવ છે, તો દુઃખ થાય છે. પણ પછી સંયોગથી તમને કોઈ ગાડી પ્રાપ્ત થાય, મતલબ તમને BMW કે મર્સિડીઝ જોઈએ છે, હવે એ ગાડી પ્રાપ્ત થઈ ગઈ, તમને કોઈ સ્વભાવ સંયોગથી પ્રાપ્ત થઈ ગઈ ગાડી, તો હવે એમાંથી સુખ પ્રાપ્ત થશે. પણ જ્યાંથી સુખ પ્રાપ્ત થાય છે એ તમને દુઃખ આપશે. કેમ? કારણ કે માની લો કોઈ રાત્રે તમે ઊંઘ્યા કોઈ મોટું લીટો મારી જાય, સ્ક્રેચ મારી જાય તમારી નવી નક્કોર ગાડીમાં, પછી સવારે ઉઠો ને જુઓ કેટલું બધું દુઃખ થાય તમને. એવું થાય જીવ કે બળી જાય. થાય ને, હા ને, થાય ને, દુઃખ થાય ને. અને પછી હા. માની લો ના કરે નારાયણ તમારું એક્સિડન્ટ થાય ગાડીનું અને એ ગાડી જતી રહે, તો વધુ દુઃખ થાય કે વધુ સુખ થાય? વધુ ઘણું દુઃખ દુઃખ થાય. થાય. ઘણું દુઃખ થાય. હા, તો સમજવાનું શું છે કે જ્યારે જે વસ્તુનો અભાવ હતો ત્યારે દુઃખ નોર્મલ દુઃખ હતું, પછી સંયોગના કારણે એ વસ્તુ કે વ્યક્તિ પ્રાપ્ત થઈ તો સુખ પ્રાપ્ત થયું, પણ એમાંથી સુખ ઓછું મળે છે અને દુઃખ વધુ મળે છે. અને જ્યારે એ વ્યક્તિ જતું રહે છે કે વ્યક્તિના કારણે કે વસ્તુના કારણે દુઃખ પ્રાપ્ત થાય છે, ત્યારે એ દુઃખ સહન નથી કરી શકતા આપણે. જેમ કે એ માનો દુઃખ કે કોઈ, કાયમી રહી જાય છે. હા, જેમ કે માનો છોકરો છે, કોઈને છોકરા ના થતા હોય, એ કાયમ કોઈ, માટે રહી જાય. હા, કોઈ છોકરા ના થતા હોય, રાઈટ? કોઈ કપલને છોકરું ના થતું હોય તો બહુ ભગવાનની પૂજા કરે, બધી જગ્યાએ બાધા કરે, માનતાઓ કરે, બધું કરે. અભાવ છે, દુઃખ છે, અભાવ છે, છોકરું નથી, દુઃખ છે. પછી ભગવાન કરીને કૃપા કરીને છોકરું થાય, પ્રાપ્ત થાય છોકરું, રાઈટ? એટલે બહુ સુખ થાય, વાહ અમારે ઘેર તો છોકરું થયું કે છોકરી થઈ, રાઈટ? પછી જેમ ધીમે ધીમે મોટું થાય છોકરું અને પછી ઊંધા રસ્તે ચડે અને તમારું નામ ડૂબોડે, રાઈટ? બધું ઊંધા ધંધા કરીને નામ ડૂબોડે, એટલે પેલી માં કે બાપો શું કે આના કરતા તમે વાજિયા રહ્યા હોત તો સારું હતું. સાંભળ્યું છે આ બધી વસ્તુ? એના કરતા નતું તો સારું હતું. હા, તો જુઓ, તો એનો મતલબ શું છે કે લોભ જ્યારે થાય છે, જ્યારે આપણે લોભ થાય છે ત્યારે એ વસ્તુ પ્રાપ્ત કરવાનો ટ્રાય કરીએ છીએ. એ વસ્તુ જ્યારે સંયોગથી પ્રાપ્ત થઈ જાય છે તો એમાંથી સુખ પ્રાપ્ત કરવાની જગ્યાએ દુઃખ વધુ પ્રાપ્ત થાય છે. અને મોટા ભાગે તમે જોજો, તમે બધા જ પોતાના લાઈફની અંદર આ પ્રિન્સિપલ અપ્લાય કરજો અને તમને એક્ઝેક્ટ જવાબ આવશે. એક્ઝેક્ટ એટલે 100% જવાબ આવશે. કોઈ પણ વસ્તુનો પહેલા તમારે અભાવ હતો, કોઈ પણ વ્યક્તિનો અભાવ હતો, એ વસ્તુ કે વ્યક્તિ તમારા લાઈફમાં આવી તો એને વધુ સુખ આપ્યું કે વધુ દુઃખ આપ્યું? એના રહેવાથી કે રહેવા જવાથી. અને પછી એ જાય કે રહે તો એનાથી દુઃખ વધુ પ્રાપ્ત થાય છે કે સુખ વધુ પ્રાપ્ત થાય છે? દુઃખ વધારે પ્રાપ્ત. હા, કોઈ અહીંયા એવું છે કે ના 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 અમને આનો અભાવ હતો, અમને આ પ્રાપ્ત થયું, પણ હવે ત્યારથી અમને સુખે સુખ જ છે, મજા છે એકદમ? છે અહીંયા કોઈ એવું? એવું તો કોઈ નહીં હોય. થોડું ઘણું દુઃખ તો હોય જ. થોડું ઘણું દુઃખ નહીં, થોડું ઘણું દુઃખની વાત કોઈને નથી કોઈ કરતા આપણે. વસ્તુથી વધારે સુખ મળ્યું હોય પણ એ જતું રહે તો એને અભાવ લાગે તો થોડું દુઃખ ઓછું લાગતું હોય. પણ જો ઘણાને વધારે દુઃખ લાગતું હોય કે હવે મારે એના પર ચાલતું જ નથી. એટલે હવે તે તમે પર્સનલ તમારા સંજોગો જે હોય એમાં તમે આ પ્રિન્સિપલ અપ્લાય કરજો. તો પ્રિન્સિપલ શું છે કે આપણે લોભના કારણે પ્રયત્ન કરીએ છીએ વસ્તુ પ્રાપ્ત કરવાનો, અને જ્યારે એ વસ્તુ આપણે પ્રાપ્ત થઈ જાય છે, કારણ કે લોભથી કરીને મહેનત કરીએ છીએ, પછી એ વસ્તુ અલ્ટિમેટલી તો એનો એન્ડ રિઝલ્ટ તો તમને દુઃખ જ આપે છે. એ તમે ટ્રાય કરજો, તમને એ પ્રિન્સિપલ અપ્લાય થશે નથી. કારણ કે આ પ્રિન્સિપલ કેવો છે, આ જે પ્રિન્સિપલ છે એ યુનિવર્સલ છે. એવું નથી કે મારા ઉપર અપ્લાય થાય છે, એ યુનિવર્સલ અપ્લાય થાય છે. તો એનો મતલબ શું થયું કે થોડા ટાઈમ માટે જે સુખ પ્રાપ્ત કરવા માટે જે આપણે લોભ કરીએ છીએ એ વસ્તુ કે વ્યક્તિને પ્રાપ્ત કરવા માટે, એ અલ્ટિમેટલી તો તમને દુઃખ જ આપીને જાય છે. તો ભાઈ લોભ કરવાનો શું ફાયદો? કોઈ સમજ ફાયદો થયું? નહીં. તો અહીંયા પણ અર્જુન આ જ વસ્તુ કે છે, અર્જુન આ જ વાત કરે છે કે કૃષ્ણ અમે રાજ્ય માટે શું કામ લોભ કરીએ? અલ્ટિમેટલી તો અમે અમારા સ્વજનોને મારી નાખીશું, અમને પાપ થશે, બધું પ્રાપ્ત થશે, અને છેલ્લે તો અમે નરક આગળ આવશે, વાત કરશે કે અલ્ટિમેટલી તો અમને નરક જ ભોગવવું પડશે.
તો પછી અમે એવું કાર્ય શું કામ કરીએ? અમે શું કામ યુદ્ધ કરીએ? ઇટ્સ ઓકે, અમે વનમાં રહી લઈશું. અમારે નથી જોતું હસ્તિનાપુર, અમારે નથી જોતું ઇન્દ્રપ્રસ્થ, અમારે 5 ગાંવ પણ નથી જોતા, અમારે કશું જ નથી જોતું. પણ અમારે યુદ્ધ નથી કરવું, અમારે આમાં ઝંઝટમાં પડવું જ નથી. ખબર પડી? હજુ ઘણું બધું આપણે કહી શકાય છે, પણ આપણો ફરીથી ટાઈમ થઈ ગયો છે. તો હવે તમારા કોઈનો કોઈ ક્વેશ્ચન હોય, તમારો કોઈનો કોઈ કમેન્ટ હોય, તમે કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? બધું બધા સમજી ગયા? વાહ, ને ડાયા છો તમે. હું પછી મારે જ એક્ઝામ લેવી પડશે તમારી પછી. તમે બધું સમજી ગયા છો ને? જા કોઈ કમેન્ટ છે, કોઈ તમારું? તમે આ સાંભળ્યું પછી તમને વધુ અન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે નથી થતી, કે ભગવદ્ ગીતા સમજમાં આવે છે કે હજુ નથી આવતી, હજુ ટુ કોમ્પ્લિકેટેડ સમજવી ભગવદ્ ગીતા? તમારા લીધે તમે વધારે ને વધારે ક્લિયર કરતા જાઓ છો અને વધારે સિમ્પ્લિફાઈ થઈ અમારા માટે બની રહ્યું છે. સો ઇટ ઇઝ મોર અન્ડરસ્ટેન્ડેબલ નાઉ, યુ નો. યસ, એક્ઝેક્ટલી. હા, બસ હું એ જ કહેવા માંગતી હતી. તમે સમજાવો છો એટલે બહુ સિમ્પલ લાગે છે અને ડીપ પણ સમજાવો છો એટલે વધારે યાદ રહેશે. ભાઈ પ્રિન્સિપલ અપ્લાય કરવાના છે આપણા લાઈફમાં કે પછી હરે કૃષ્ણ? હવે એમ કે પ્રભુજી હવે એવું છે કે હરે કૃષ્ણ તો ખરું જ ને પ્રભુજી. એને એવું નહીં, એ પ્રિન્સિપલ્સ આપણા લાઈફમાં જે સમજ્યા છીએ એ આપણા લાઈફમાં પ્રિન્સિપલ અપ્લાય કરવાના છે કે પછી આ સાંભળ્યું એક કાનથી અને બીજા કાનથી જતું રહ્યું? ના પ્રભુજી, એવું સમજમાં આવ્યું કે જે છે આપની પાસે તે આનંદથી એમાં રહેવાનું, વધારે લોભ કરવાનો નહીં. આજના ક્લાસનો ટેક અવે તમારે લેવું હોય તો શું છે ટેક અવે? લોભ જે છે તેમાં સંતોષ માનવો, સંતોષ માનવો, એમાં જ ખુશ રહેવાનું. ભગવાને જે આપ્યું છે તેમાં જ ખુશ રહેવાનું. વધારે અને આપણે એનોલોજી યાદ છે? દાદી કોણ છે, પુત્ર કોણ છે, ને પુત્રનો પુત્ર કોણ છે? એનોલોજી યાદ છે? શું છે? કોણ છે? મૂળ કારણ શું છે? કામનાની 2 પુત્રીઓ છે. સુખ સુખ છે. સુખ કામનાની અને 2 લોભ. પુત્રી છે. એક છે સુખ અને લોભ. ના, સુખ અને લોભ નથી, સુખ છે. કામનાની પુત્રી છે સુખ, પહેલી પુત્રી છે સુખ અને બીજી પુત્રી છે ક્રોધ. તો જ્યારે તમે સુખ માટે પ્રયત્ન કરો છો તો તમારા લોભના સુખ તમે ટ્રાય કરો પ્રાપ્ત કરવાનું, તો લોભની પ્રવૃત્તિ, એ લોભ નામનો જે દોષ છે એ ઓટોમેટિક ઘૂસી જાય છે અંદર. જ્યારે તમે જોજો તમારા લાઈફમાં આ પ્રેક્ટિકલ અપ્લાય કરજો. જ્યારે જ્યારે તમારે સુખની પ્રાપ્તિ કરવી હશે ને, તો લોભ નામની જે પ્રવૃત્તિ છે એ ઓટોમેટિક, કારણ કે સુખની પાછળ લોભ ઓટોમેટિક આવે છે પાછળ. એનો પડછાયો છે, આ પડછાયો છે એનો. આ સુખ છે ને એના પાછળ લોભ વગર સુખ નથી, સુખ વગર લોભ નથી. તમે સુખની કામના કરો તો લોભ વગર સુખ થાય જ નહીં, અને લોભ નથી તો સુખ નથી. તો તમારે જ્યારે લોભ આવશે ત્યારે સુખ તમારે વધુ ને વધુ કરવાની ઈચ્છા થશે, અને જ્યારે નહીં પ્રાપ્ત થાય તો કામનાની બીજી પુત્રી છે ક્રોધ, એ ક્રોધ ઉત્પન્ન થશે. અને ક્રોધથી પછી આપણે શું બધું કરીએ છીએ એ આપણને ખબર જ છે. પછી ક્રોધાતિ ભવતિ સમોહ, સમોહ સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ પ્રશાંત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ બીજા ચેપ્ટરના 56મા શ્લોકમાં કહે છે કે ક્રોધથી કેટલો અનર્થ થાય છે. અને આપણે બધાને ખબર છે, ગુસ્સો જ્યારે આવે છે મગજ ઉપર ચડી જાય છે, પછી ના બોલવાનું ના બોલાઈ જાય છે, એને શું કરીએ છીએ? રાઈટ, આપણે ચલણ ઉપર ઘણું બધું નેગેટિવ થાય. તો સમજવાનું શું છે કે કામનાઓને શું કરવાની છે? ત્યજવાની છે. રાઈટ, એમને બેસાડવાની છે અને પછી કૃષ્ણને સોંપી દેવાની. હા, ત્યજ. કામનાને સ્કીપ નથી કરવાની, કામનાઓને આવવા દેવાની છે. જેટલી કામના આવે ને, આવો બેન, બેસો, પાણી પીઓ, વેલકમ, કૃષ્ણને આપો, કૃષ્ણ ટેક કેર ઓફ ઇટ. અને પૂરી ના કરીશ તો કહેવાનું છે, પાછું પૂરી ના કરીશ, ખાલી આપી દેવાથી નહીં મેર પડે, નહીં તો પાછી આવશે. જ્યાં સુધી તમે નહીં કહો કે પૂરી ના કરીશ, ત્યાંથી વરીને માગવા વાળો ગમે એટલું હળદૂત કરો. તમે જોયું છે ઇન્ડિયામાં, તમે ગમે એટલું હળદૂત કરો એને,
થોડેક અને જઈને પાછો વારંવાર, આવે. હા, કારણ કે એ વારંવાર આવશે માગવા માટે. થોડીક દૂર જઈને પાછો આવે. હા, તો એવું છે. તો આ હળદૂત તમે ગમે એટલું કરશો, જ્યાં સુધી કૃષ્ણને નહીં કહો કે આને આ કામના ના પૂરી કરીશ તું મારી, ત્યાં સુધી વારંવાર એકવાર તમે કહી દીધું ના પૂરી કરીશ, પછી કામનાને એવું થશે હવે આ તો મારું કોઈ ઇમ્પોર્ટન્ટ સમજતું નથી, એ રાધર કે આના જોડે જવું જ નથી મારે, હું કોઈ બીજું માથું પકડું. તો આ બધું તમને એ રીતે સમજાવવાનો ટ્રાય કરું છું કે તમને સમજણ પડે કે આ બધી વસ્તુ બહુ સટલ, બહુ સૂક્ષ્મ છે, આને પકડવું ઇઝી નથી. પણ ભગવદ્ ગીતા બધું શીખવાડે છે આપણને. એક એક શબ્દ, એક એક વર્ષ, એક એક માં એટલું બધું નોલેજ યા રહેલું યા છે. હમ. ઓકે, બીજો કોઈનો કોઈ ક્વેશ્ચન કે કોઈ કમેન્ટ છે? ભરતભાઈ, હમ. મને એક ક્વેશ્ચન છે. હા, બોલો. એકચ્યુઅલી આઈ ડોન્ટ નો, પણ મારી સાથે આમ હું અમુક વાર ઇન્ટ્રોસ્પેક્ટ કરું છું કે જ્યારે ભક્તિ લાઈફમાં નહોતી અને એના પહેલાની લાઈફમાં લાઈક સુખ દુઃખ તો આવતા હતા, બટ સુખ આવે તો આમ ચેરિશેબલ લાગતું હતું ને દુઃખ આવે તો થોડું સેડનેસ આવતી હતી. પણ થોડું ભક્તિ લાઈફમાં અટેમ્પ કર્યા પછી લાઈક હવે કેવું થયું છે કે ક્યારેક ડિઝાયર હોય છે અને લાઈક બહુ ટાઈમ પછી ફૂલફિલ પણ થઈ જાય છે, પણ જ્યારે ફૂલફિલ થઈ જાય છે એટ ધ સેમ ટાઈમ એમ કે લાઈફનો કશો ટેસ્ટ પણ આવી જાય છે, તો પછી લાઈક બહુ ટાઈમથી રાહ જોતા હતા ને ફૂલફિલ થઈ ગઈ ને કેટલી બધી ખુશી થવી જોઈએ તેવી ખુશી નથી થતી. આમ કે આમ બધું ન્યુટ્રલ થઈ જાય છે. આમ કે સેમ ટાઈમે લાઈક ટેસ્ટે આવે છે ને ભગવાન અમુક ઈચ્છા પણ પૂરી કરી દે છે, લાઈક બેઉ જોડે આપી દે છે, તો ચેરિશેબલ નહીં રહેતો એ મોમેન્ટ. આમ તો આમ મને આમ પછી પ્રશ્ન થાય છે કે આવું કેમ, એમ કે પહેલા તો લાઈક સેમ પેટર્નમાં એમ કે સુખ દુઃખ તો આવતા હતા પણ ચેરિશેબલ રહેતું હતું, આમ એમ કે સુખ આવે ને ત્યારે એમ. પણ હવે ખબર નહીં, આમ કંઈક ને કંઈક ભગવાન બેઉ જોડે જ આપે છે. આમ તમારો ક્વેશ્ચન એવું છે કે ભગવાન ટેસ્ટ સાથે કેમ આપી દે છે, એ ક્વેશ્ચન છે કે એવો જ હા, ક્વેશ્ચન છે? કે મોમેન્ટને આમ ચેરિશેબલ નહીં રહેવા દેતા, લાઈક બેઉ હા, જ જોડે આપી દે છે. આમ હા. હા, તો વસ્તુ બહુ બહુ એનો સિમ્પલ જવાબ છે, બહુ બહુ કોમન જવાબ છે કે પહેલા ભક્તિ નથી તો કૃષ્ણ નતા. કૃષ્ણ આપણે હતા એટલે મીન્સ આપણે ઘરમાં ઉભા રાખ્યા હોય અને ઘંટડીઓ વગાડીએ, ધેટ્સ નોટ કોલ્ડ ભક્તિ, રાઈટ? ભક્તિ એટલે પ્રેમ. તો જ્યારે કૃષ્ણ માટે પ્રેમ નતો ત્યારે આપણને અ, ભૌતિક વસ્તુઓ કે ભૌતિક વ્યક્તિઓ સાથે પ્રેમ હતો. અને જ્યારે ભૌતિક વસ્તુ ને ભૌતિક વ્યક્તિઓ સાથે પ્રેમ હતો તો આપણું મન જે છે, આગળના આપણે શ્લોકોમાં આવશે, જ્યારે આપણે બીજા ચેપ્ટરના 47-48માં શ્લોકમાં લઈશું ત્યારે હું સમજાવીશ તમને આખી પ્રોસેસ. પણ મન જે છે એ મનને તો સુખ જ જોઈએ છે, મનને બીજું કશું નથી જોતું. તો સુખ એને જોઈએ છે તો ગમે તે રીતે સુખ પ્રાપ્ત થાય. હવે જ્યારે ભક્તિ તમે કરવાનું ચાલુ કર્યું અને સ્પેશિયલી કૃષ્ણની ભક્તિ ચાલુ કર્યો તો કૃષ્ણ તો વિરક્ત, આમાં આપણને લાગે કૃષ્ણ કેટલી મજા કરે છે, પણ પેલા કૃષ્ણ વિરક્તિ આપે છે. કેમ વિરક્તિ આપે છે? કારણ કે કૃષ્ણ કહે છે કે તું બધું છોડીને મને પ્રેમ કર. જો મને પ્રેમ કરીશ તો પછી તારે આ બધું ભૌતિક વસ્તુ એન્જોય કરવાનો તને એનાથી પણ મોટું સ્વાદ આપીશ. માની લો એક્ઝામ્પલ છે, કોઈ ચા પીતું હોય, ચા પીતો હોય, ચામાં તો તમે ખાંડ નાખો ને બધું નાખો તો કેટલી મીઠી લાગે. પણ જે વ્યક્તિએ માન લો કે જલેબી ખાતી હોય કે ગુલાબ જામુન ખાધું હોય કે એનાથી પણ હાયર ટેસ્ટ ખાધો હોય, પછી ચા કેવી તમને ફિક્કી લાગે? લાગે ને, ફિક્કી લાગે ને. આ તો ચા એટલે એક્ઝામ્પલ આપ્યું કારણ કે આપણે બધા ગુજરાતીઓને વી આર વેરી એક્વેન્ટેડ વિથ ટી, આપણે બહુ પરિચિત છીએ એટલા માટે. તો કહેવાનો મતલબ છે કે મન જે છે એ સારી આ તમારી, ધીસ ઇઝ કોલ્ડ રિયલી ગુડ સાઇન ઓફ ડુઈંગ ભક્તિ. જો તમે ભક્તિ કરો છો, તમને સુખ પ્રાપ્ત થાય છે, એટ ધ સેમ ટાઈમ તમને મજા પણ આવે છે, રાઈટ? એ સુખની મજા આવે છે તમને, તો હજુ ભક્તિમાં તમે આગળ વધી નથી રહ્યા. કારણ કે ભક્તિનો મેઇન ગોલ શું છે? ટુ ગેટ અવે ફ્રોમ સેન્સ ગ્રેટિફિકેશન. સેન્સ ગ્રેટિફિકેશન ને શું કહેવાય? ઇન્દ્રિય તૃપ્તિ. જ્યાં સુધી તમારામાં ઇન્દ્રિય તૃપ્તિ રહેલી છે તમે ભક્તિમાં આગળ નહીં વધી શકો. જેમ ભક્તિમાં આગળ નહીં વધો તો કૃષ્ણ તો ઓફકોર્સ નહીં મળવાના, રાઈટ? તો તમારે કૃષ્ણને પ્રાપ્ત કરવું હોય, કૃષ્ણ ઇઝ લાઈક અ ડાયમંડ. તમે શાકભાજીના લારી પર જાઓ અને શાકભાજી વાળાને કહે, ભાઈ આજે ડાયમંડ નો શું ભાવ છે? તો પેલો હશે કે ના હશે આપણા પર? ભાઈ અહીંયા તો શાકભાજી મળે છે, ડાયમંડ ના મળે અહીંયા, રાઈટ? તો સિમિલર વસ્તુ છે
કે કૃષ્ણને પ્રાપ્ત કરવું હોય તો ઇન્દ્રતૃપ્તિથી દૂર જવું પડે. હવે કૃષ્ણ કેટલા ચાલાક છે જુઓ, તમારી મનોકામના પૂર્ણ પણ કરી આપે છે અને સાથે ટેસ્ટ પણ આપી દે છે. શું ટેસ્ટ છે? કે હું જોવા માંગુ છું કે તું કે આપણે તમે કાચા છો કે પાકા છો હજુ ભક્તિમાં. પછી કૃષ્ણ જોયે, ઓહો હો, આને તો આ જ જોઈએ છે, આ તો ખાલી ડોંગ કરે છે મારી ભક્તિનો. ને કૃષ્ણ કે હજુ હું બહુ દૂર છું. કૃષ્ણ એટલે કૃષ્ણ જે માયા છે એ બધું કરાવે છે. કૃષ્ણ તો મજા કરે છે, પણ આપણે કૃષ્ણનું નામ એટલા માટે દઈએ છીએ કારણ કે માયા જે છે એ હિડન છે. એ માયા એટલે આપણે કહીએ છીએ કે આપણે માયા બંધાઈ છે આપણને. તો કહેવાનો માયા ટેસ્ટ વારંવાર આપણો કેમ કરે છે? કારણ કે માયાને જ રાખી છે, અપોઇન્ટ કરી છે કૃષ્ણ ભગવાને કે કોઈ પણ જીવાત્મા મારી જોડે આવા સન્મુખ થતું હોય ને તો તારે બહુ રિગરસ ટેસ્ટ કરવાનો છે. તો રિગરસ ટેસ્ટ શું છે? બહુ બધું દુઃખ આપો એ રિગરસ ટેસ્ટ નથી. નહીં તો કુંતી માતા એવું કે જ નહીં કે મને દુઃખ આપો. રિગરસ ટેસ્ટ શું છે? તમને પેલું ગાજર લટકાવે, તમે ગાજરનું કહાની સાંભળી છે ને, ગધેડા ઉપર આગળ ગાજર લટકાવે, પેલો બેસી જાય અને ગધેડાને ગાજર ખાવું એટલે ગધેડા લાગે હજુ હું થોડું આગળ ચાલીશ તો ગાજર ખાઈશ. તમે સ્ટોરી સાંભળેલી હશે રહી. તો આ માયા આવું કરે છે, માયા આ રીતે ટેસ્ટિંગ કરે છે તમારું. તમને થોડું સુખ આપે છે ને પછી જોવે છે કે ઓ તમે ઇન્વોલ્વ છો કે નથી. જો તમે ઇન્વોલ્વ થઈ જશો તો એનો મતલબ કે કૃષ્ણ દૂર છે. ને તમે જેમ કીધું કે હવે મજા નથી આવતી પહેલા જેવી, પહેલા બહુ મજા આવતી હતી પણ એકવાર ભક્તિ ચાલુ કર્યા પછી હવે પ્રાપ્ત થાય પણ ઇટ્સ ઓકે, એક બે દિવસ માટે ખુશ થઈ જઈએ પછી આપણો વિરક્તિ લાગે છે. તો ધેટ્સ અ ગુડ સાઇન, ઇટ્સ અ વેરી ગુડ સાઇન કે તમે ભક્તિમાં સ્લોલી આગળ વધી રહ્યા છો. ઇટ્સ અ ગુડ સાઇન, હેપી થવું જોઈએ. આવું ના થાય તો દુઃખી થવું જોઈએ, પણ એવું થાય છે તો હેપી થવું જોઈએ. હા, થેન્ક યુ ભરત પ્રભુ, સારું સમજાવ્યું તમે. ઓકે, બીજા કોઈ ડિવોટીનો કોઈ ક્વેશ્ચન? યાર કઈ ક્વેશ્ચન નથી પણ જસ્ટ એડ કરું હતું. હા બોલો. ભક્તિમાં આગળ આવ્યા પછી જે પણ સુખ મળે છે એનો આફ્ટર ટેસ્ટ બહુ ખરાબ હોય છે એનો. શું સુખ મળે છે ભાઈ? શું પ્રભુ? એનો પછી જે ભોગવાની વૃત્તિ એટલે શું કહેવાય, તમને ખુશી મળવી જોઈએ, હા આજે માતાજી કહેતા હતા હા એનો મેં રીડિંગ કરી એમાં આફ્ટર ટેસ્ટ વર્ડ છે, એટલે એનો ખાધા પછીનો જે ટેસ્ટ આવે ને એ આપણે વિચાર્યું કે આવું હશે પણ એવો ટેસ્ટ નથી હોતો એમ. હા. કેમ નથી? કારણ કે તમને હારે ટેસ્ટ મળી ગયો છે ને. ભક્તિનો ટેસ્ટ મળી ગયો છે પછી તમારે ચાનો ટેસ્ટ, કડવો ટેસ્ટ શું કામ કરો? કોફી તમે પીધી હશે, જેને પણ પીતા હશે, કોફી કેટલી કડવી હોય તો લોકો પીવે છે ને. સ્ટારબક્સની કોફી બધી $5-10 મળે છે, લોકો બધી પીવે છે લોકો. એક કડવામાં ટેસ્ટ આવે છે લોકોનું, કડવું પીવામાં. પણ જ્યારે કડવાથી પણ ઉપરનો પોતાના જીભને કોઈ હાયર ટેસ્ટ સ્વાદ તમને ચાખે, પછી કડવું પીવાથી તમે ફીકું લાગે કે આમાં શું મજા, આમાં શું પડી રહ્યો હતો, આમાં હું રોજના $10 ખર્ચતો હતો સ્ટારબક્સની કોફી પીવામાં, રાઈટ? તો ઇટ્સ અ ગુડ સાઇન, ઇટ્સ વેરી ગુડ સાઇન. અને ભક્તિનો મતલબ આ જ છે. એકચ્યુઅલમાં ભક્તિ ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ, to get away from sense gratification, or to not to yield the results of sense gratification, not to taste the results of sense gratification. એનો મતલબ છે ભક્તિ. ભક્તિના ઘણા બધા મતલબ થાય છે, પણ એનું રિઝલ્ટ શું છે? માન લો કે તમે બહુ જ મહેનત કરતા હોય આઈએએસ બનવા માટે. ઇન્ડિયામાં આઈપીએસ ને આઈએએસ ની બધી એક્ઝામો થતી હોય છે, રાઈટ? યુપીએસસી ની જે શું કહે છે એને, આઈ ડોન્ટ મચ રિમેમ્બર ધેટ નાઉ ડે. પણ તમે એના માટે પૂરા વર્ષ મહેનત કરો અને પછી એક્ઝામ આપો અને એમાં ફેલ થઈ જાઓ તો એ પૂરા વર્ષ મહેનત કરવાનો શું ફાયદો? પણ તમે પાસ થાવ તો એનું રિઝલ્ટ આવ્યું છે, તો એ તમને કશું પ્રાપ્ત થયું છે. તો ભક્તિનું રિઝલ્ટ શું છે? કે જ્યાં સુધી તમને આ આનંદ મળવાનું ચાલુ રહેશે તો સમજવું કે હજુ આપણી ભક્તિ કાચીની કાચી જ છે, પાકી થવા નથી માંડી. પેલો આપણે તમે કુંભાર જોયો છે? કુંભાર માટલું બનાવે, તમે જોયો હશે કે કુંભારને માટલું બનાવતા, તો માટલું બનાવતો જાય ને પછી થપેડા મારતો જાય. જોયું છે તમે? અંદર બહાર થપેડા મારે. હા, મજબૂત કરવા હતું. મજબૂત કરવા હતું. મજબૂત કરવા, હા. તો એનો મતલબ થપેડા કેમ મારે છે? તો એ થપેડા મજબૂત કરે. તો સિમિલરલી આપણું એવું છે, ભક્તિનું આ છે. ભક્તિ કરો છો તો માયા કે છે અને થપેડો મારો, લાય જોવા દે મને. ટેસ્ટ આપે છે કે મજા આવે છે તને, મજા આવે છે, મજા આવે છે. આપણે કે હા બહુ મજા આવે છે, મને તો બહુ મજા આવે છે. કડવું કોફી પીવું છું પણ મને બહુ મજા આવે. કે તું એ જ પી, તું કૃષ્ણના લાયક નથી. એવું છે.
The good sign is a good sign. I would say it's a good sign. You're progressing. થબેડા પણ બહુ લાગે છે. એ લાગવા દો ને. That's what it is for. આપણે અહીંયા આયા છીએ આ જે દુઃખાલય અશાશ્વતમમાં છીએ તો એનું કારણ જ છે કારણ કે આપણે ચૂઝ કર્યું છે. ને ચૂઝ કેમ કર્યું છે? કારણ કે આપણે બહુ બધી ઈચ્છાઓ છે ને. હમણાં મેં ઈચ્છાની વાત કરી ને. કેટલા જન્મોથી કેટલી બધી ઈચ્છાઓ આપણે ભેગી કરીને લાયા છે. તો કૃષ્ણ કહે ઓકે ધીમે ધીમે હું પૂરી કરે પણ ક્યારે કરે મારા હિસાબથી કરીશું. ને એટલે આપણે ઝોલા ખાઈએ એટલે ઈચ્છાઓને કઈ રીતે ટ્રીટમેન્ટ ઈચ્છાની કરવાની છે મેં તમને આજે સમજાય છે. એ રીતે ટ્રીટમેન્ટ કરતા જશો તો એક દિવસ આવશે કે તમે સેટ થઈ જશો. એકચ્યુઅલી તમારે છે ને થોડા વીકે સમજાવતા રહેવું પડશે પાછું ને પાછું. એટલીસ્ટ વીકમાં એકવાર મે બી. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. અચ્છા તો બીજા કોઈનો કોઈ ક્વેશ્ચન નથી રાઈટ? No. ઓકે તો હવે આપણે કાલે બુધવાર છે કાલે આપણો ક્લાસ નહીં હોય પણ ગુરુવારે મળીશું. અમારે કોલંબસની અંદર એક ભગવાન કૃષ્ણ ઉપર એક પિક્ચર આવ્યું છે લાલો સદાય સહાય કરે. તમે સાંભળ્યું હશે? યા લાલો હા એ યુટ્યુબ માં આવે છે મેં જોયું. હા તો અમે બધા એવો પ્લાન કરીએ છીએ કે ભગવાન ઉપર આમ તો આપણે પિક્ચર ના જોવું જોઈએ પણ ભગવાન કૃષ્ણ ઉપર છે તો અમે પ્લાન કરીએ છીએ જોવા માટે જવાનું. કે ખબર લોકો બહુ તારીફ કરે છે કે બહુ સારું પિક્ચર છે કૃષ્ણ ભગવાન ઉપર. તો અમે આજે જવાના હતા પણ આજે કેન્સલ રહ્યું એટલે આપણે કાલે ક્લાસ નથી પણ આપણો ક્લાસ થશે ગુરુવારે. તો ગુરુવારે આપણે આગળ વધીશું અને આપણે ચર્ચા કરીશું રાઈટ? તો ગુરુવારે પણ ભાગવતમ કરવાનું? ના આપણે ગુરુવારે આ ભગવદ ગીતા જ છે અત્યારે રિવિઝન કરીએ છીએ ને. હા મને લાગ્યું કે રિવિઝન હું ફટાફટ કરી લઈશ પણ હવે ખબર નહીં હવે મને કૃષ્ણ કહે છે કે ના તું થોડું ડિટેલમાં કર. અંદરથી એવું આવે છે કે મને તમને થોડું ડિટેલમાં સમજાવું યુ નો. નહીં તો આપણે રિવિઝન પતી ગયું. સારું ભરત પ્રભુ ડિટેલમાં સમજાવો કેમ કે ઉપર છેલ્લું તો અમે વાંચતા જ આયા છે નથી બધું એમ કે બધું સ્કીપ થઈ ગયું છે તો હવે ડિટેલમાં સમજાવો તો જરા રિટેન અમાર મેમરીમાં. યસ ડિટેલ જ રાખજો પ્રભુજી. ચોક્કસ. ઓકે ને ભગવદ ગીતા પતાવવાની કોઈ ઉતાવળ નથી ભલે 2 વર્ષે પતે પણ તમે હા એક્ઝેક્ટલી. હા ચોક્કસ. થેન્ક યુ વેરી મચ. તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે આપણે ફરીથી મળીશું ગુરુવારે મળીશું 8:30 વાગે. ત્યાં સુધી વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ की जय. भगवत गीता एज इट इज की जय. वैष्णव की जय. हरे कृष्णा. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રણામ Thank you. પ્રભુજી. પ્રણામ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભરત. હરે કૃષ્ણ પ્રભુજી. કોટી કોટી દંડવત પ્રણામ. कोटि प्रणाम. हरे कृष्णा. जय श्री कृष्ण. હરે કૃષ્ણ પ્રભુજી તમારા ચરણમાં કોટી કોટી દંડવત कोटि प्रणाम माताजी તમારા ચરણમાં પણ. हरे कृष्ण. હરે કૃષ્ણ. हरे कृष्ण.